Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn Newton's second law. Very important. ન્યૂટનના બધા નિયમોમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ અને 11-12 JEE નીટ પર્સપેક્ટિવ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ. સોરી ટુ અપિયર વેરી લેટ, બહુ દિવસ પછી લેક્ચર લીધું છે. થોડું આઈ એમ કીપિંગ વેરી લો વિથ હેલ્થ, થોડું તબિયતના કારણે, બટ સ્ટીલ આઈ એમ રિકવરિંગ. પણ મને એવું લાગ્યું કે આજે લેક્ચર લઈશ તો મને સારું થઈ જશે. ઠીક છે. એનીવે, તો જે ન્યૂટનનો બીજો નિયમ બહુ જ હદ વગરનો ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે ભણીશું અને વન ગોમાં આ લેક્ચર અટેન્ડ કરજો. ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ફ્યુચર માટે. આ 5th ચેપ્ટર એવું છે જ્યાં થોડું બી તમે ધ્યાન આઘું પાછું કરશો તો કન્સેપ્ટ ડોલાઈ જશે, કન્સેપ્ટ પ્રોપર ખબર નહીં પડે. અહીંયા ખબર નહીં પડે તો છેક સુધી આગળ પ્રોબ્લેમ આવશે, છેક 12મા સુધી, 12માના એન્ડ સુધી પ્રોબ્લેમ આવશે. તો મેકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્રનું જે ક્લાસિકલ મેકેનિક્સ વાળો હિસ્સો છે, ન્યૂટનનું યંત્રશાસ્ત્ર, એ બહુ જ અગત્યનું છે. તો સાથે સાથે ભણીએ. નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. ચલો, તો હું ટાઇટલ લખું, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. જે લોકો ડાયરેક્ટ આ લેક્ચર પર આવ્યા છે તેમને હું સલાહ આપું છું કે આગળ સ્પેસ એન્ડ ટાઈમ ચેનલના પ્લેલિસ્ટમાં તમને 5મા ચેપ્ટર નંબર 5 ક્લાસ 11 પ્લેલિસ્ટ મળી જશે. ત્યાંથી તમે આગળના 2 લેક્ચર છે, એક બળની સંકલ્પના સમજાવી છે કે બળ શું છે, અને બીજું ન્યૂટનનો પ્રથમ નિયમ. બંને વસ્તુ ડિટેલમાં સમજાવી છે. તો અહીંયા હું ટાઇટલ લખું છું અને ટાઇટલ છે આજનું ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો નિયમ હું લખી નાખું છું 2 રીતે અહીંયા, બરાબર. એક તો છે A બરાબર F/m, અથવા તમે લખી શકો F બરાબર ma, અથવા તમે લખી શકો F બરાબર ma. ચાલુ કરતા પહેલા એક નવી રાશિ બી આપણે શીખીશું અને એ રાશિ છે વેગમાન. તો નિયમ ચાલુ કરતા સીધું આવ્યું છે, ચાલશે, નોટ અ પ્રોબ્લેમ, નોટ અ પ્રોબ્લેમ. અચ્છા, વાંધો નહીં. નિયમ ચાલુ કરતા પહેલા 2 વાતો, 2 નહીં, એક તો વાત પહેલા નવી શીખી લઈએ, અને એ છે વેગમાન. તો આ તમારા જીવનમાં નવી રાશિ આવી છે, વેગમાન. બરાબર. શું છે વેગમાન, કેમ જરૂર પડી આ રાશિની, એ બધી ચર્ચા કરીશું. તો પહેલા તો હું તમને કહી દઉં કે આ જે રાશિ છે તે સદિશ રાશિ છે. બરાબર. એની સંજ્ઞા જે છે એ છે P અને એનું સૂત્ર છે mv. એનો મતલબ આવું થાય કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ સદિશ. પણ દળ ગુણ્યા વેગ સદિશ. જરૂર કેમ પડી? જરૂર કેમ પડી? કારણ કે અહીંયા આપણે ગતિના કારણોની ચર્ચા કરીએ છીએ. કોની ચર્ચા કરી છે? ધીસ ઇઝ મોમેન્ટમ. મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ માસ મલ્ટીપ્લાય બાય વેલોસિટી. તો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ ગતિના કારણોની, કે મોશન થાય છે કેમ, ગતિ થાય છે કેમ. તો ગતિ, તમને ખબર છે કે ગતિ પદાર્થની અવસ્થા બદલાય તે જે પાર્ટ છે એને આપણે ગતિ કહીએ છીએ. બરાબર. એટલે કે વેગમાં ફેરફાર. અચ્છા, કારણ કે અહીંયા ગતિના કારણોની ચર્ચા કરવાની છે આપણે, તો અહીંયા હું તમને સામાન્ય એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે આ તમે ઊભા છો અહીંયા. અચ્છા, હવે સમજો કે સિંગલ પટ્ટી રસ્તો છે અને અહીંયાથી હાથી, આઈ વિશ કે હું હાથી દોરી લઈશ. પહેલા હાથી દોરી દઈએ પછી રસ્તો કરી દઈએ.
ઠીક છે, મતલબ તમે સમજી ગયા છો કે હાથી છે આ, બરાબર. આ એની પૂંછડી છે અને આ તમારા તરફ આવી રહ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. અચ્છા, બરાબર. અચ્છા, અહીંયા જો એક કીડી છે, બરાબર, એ તમારા તરફ આવી છે 10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આને એક નામ આપ્યું, આને બે નામ આપ્યું. હાથીનો વેગ બી 10 મીટર પ્રતિ સેકન્ડ છે, કીડીનો વેગ બી 10 મીટર પ્રતિ સેકન્ડ છે. કીડી બી તમને અથડાય છે 10 મીટર પ્રતિ સેકન્ડથી અને હાથી બી તમને અથડાય છે 10 મીટર પ્રતિ સેકન્ડથી. બંનેના વેગ સમાન છે, બંનેના વેગ કેવા છે? સમાન છે. પણ હાથી ટકરાશે તો એની કંઈક અસર અલગ જોવા મળશે, કીડી ટકરાશે તો તેની અસર કંઈક અલગ જોવા મળશે. તો એનો મતલબ માત્ર વેગનું મૂલ્ય પ્રોપર માહિતી પૂરી પાડતું નથી કે એની આ જે માણસ ઊભો છે એના ઉપર શું અસર થશે. માની લો હાથી ટકરાશે તો આની ગતિ, અને કીડી ટકરાશે તો આની ગતિ. કીડી ટકરાશે તો કશું નહીં ફરક પડે, હાથી ટકરાશે તો આની અવસ્થામાં ફેરફાર થઈ જશે. પણ કહેવાનો મતલબ કે આ બધું તમે કેવી રીતે કહી શકો છો કે હાથીનું વજન જે છે એ 1000 કિલોગ્રામ છે અને કીડીનું વજન 0.01 kg છે, માની લો 1 ગ્રામ કે લેસ ધેન અંદાજિત મૂલ્ય છે. તો કે આ બી અંદાજિત મૂલ્ય છે. તો કહેવાનો મતલબ અહીંયા તમને આ બે મૂલ્ય અને આ બે મૂલ્ય પરથી અંદાજો આવે છે લોજિકલ કે આની તમારા ઉપર જે અથડાશે તો આની અસર કેવી થશે, આની અસર કેવી થશે, બરાબર. તો અહીંયા જો વેગમાન જે છે એ તમને બંનેનું મૂલ્ય આપે છે, દળ અને વેગ. એટલા માટે આપણી જોડે વેગ રાશિ હતી, ગતિની ચર્ચા કરવા માટે, પણ ગતિના કારણોની ચર્ચા માટે વેગમાન એક અગત્યની રાશિ બની જશે, કારણ કે અહીંયા દળ બી છે. અચ્છા, બીજું ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે એક ટ્રેક છે, બરાબર. એક ટ્રેક છે, બહુ અગત્યની વાત છે. એક ટ્રેક છે, 100 મીટર દોડવાનું છે, 100 મીટર દોડવાનું છે. અચ્છા, આ તમે છો અને આ બાજુ આ તમારો ફ્રેન્ડ છે, બરાબર. તમને હું 1 નામ આપું અને 2 નામ આપું. તમારું દળ છે માની લો 60 કિલોગ્રામ અને તમારા ફ્રેન્ડનું દળ છે 120 કિલોગ્રામ. બંનેમાંથી પોતાની અવસ્થા બદલવામાં, એટલે કે અચ્છા ઝડપી કોણ પહોંચશે, પહેલા કોણ પહોંચશે? ઇઝી, લોજિકલ, ઇઝી. 60 કિલોગ્રામ વાળો જલ્દી પહોંચશે, 120 કિલોગ્રામ વાળો લેટ પહોંચશે, કારણ કે આને દોડવામાં કષ્ટ વધારે પડશે, મુશ્કેલી વધારે પડશે, બરાબર. આ કષ્ટની માહિતી કેવી રીતે ખબર પડશે આપણને? આને દોડવા માટે જોર વધારે કાઢવું પડશે. આ જોર એ તો બળ છે, આ જે જોર છે એ તો બળ છે. જે સીધી દિશામાં દોડવા માટેનું કષ્ટ છે તે જ બળ છે. આપણને આનાથી ખબર પડે છે, બળથી ખબર પડે છે કે કષ્ટ કેટલું લાગશે, કષ્ટ કેટલું લાગશે. એનાથી કોઈ વસ્તુને ઉચકવી હોય તો તમને કેવી રીતે ખબર પડશે? તમે mg ગણશો એનું, 100 કિલોગ્રામની વસ્તુ છે તો અઘરી છે 10 કિલોગ્રામ કરતા ઉચકવી, બરાબર, સોર્ટ ઓફ. તો અહીંયા જો માની લો આ બી 5 મીટર પ્રતિ સેકન્ડ થી દોડે છે, આ બી 5 મીટર, પણ બળ કોને વધારે લગાડવું પડશે? માની લો આને હું રોલર ઉપર બેસાડી દઉં, આ તમારે ધક્કો મારવાનો, તમે બીજા ફ્રેન્ડ છો, તમારે ધક્કો મારીને અહીંયા પહોંચાડવાના છે. તો કોને વધારે ધક્કો મારવો પડશે? તમારે વધારે બળ કોના માટે કાઢવું પડશે? તમારે નંબર 2 માટે, કારણ કે એનું 120 કિલો વજન છે. બંનેનો વેગ સરખા છે, પણ દળ જ્યારે સાથે મળી જાય છે તો એક નવી માહિતી આપણને આપે છે, નવી સમજ આપણને આપે છે. એટલા માટે વેગમાન વાળી રાશિ જે છે એ સમજવી, ભણવી અગત્યની થઈ જાય છે. અચ્છા, તો આટલું તમે આઈ હોપ સમજી લીધું હશે. આટલું તમે સમજી લીધું હશે કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. આગળ બી આ રાશિની થોડી ઘણી ચર્ચા કરીશું, પણ હાલ તમે આટલું રાખો, બરાબર. અચ્છા, ચાલો હવે આપણે આવીએ. અચ્છા, એકમ શું થશે આનો એ બી ચર્ચા કરી લઈએ. તો એકમ થઈ જશે આનો દળનું કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર થઈ જશે m1 l1 t-1. ચાલો હવે વધીએ આપણે આગળ તરફ. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ તરફ. બીજો નિયમ, સોરી, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો શું કહે છે બીજો નિયમ?
पदार्थ के कण पर लागता तमाम बळो નું સદિશ સરવાળો બળોના સદિશ સરવાળાને દળ વડે ભાગતા પદાર્થ કે કણના પ્રવેગનું મૂલ્ય મળશે. બરાબર. આ એચ.સી. વર્મામાંથી લીધેલી વ્યાખ્યા છે કે પદાર્થ કે કણ પર લાગતા તમામ બળોના સદિશ સરવાળાને એટલે કે એફ નેટ સદિશ જેટલા બી બળો છે એ બધા જ બળોને કણના કે પદાર્થના દળ વડે ભાગતા શું મળશે? તમને પ્રવેગ મળશે. આ બિલકુલ બીજો નિયમ છે, સીધો અને સાદો. અચ્છા, બીજો નિયમ ક્યારે સાચો છે ક્યારે સાચો નથી એની બી આપણે ચર્ચા કરીશું. બરાબર. બીજો નિયમ જડત્વીય નિર્દેશ ફ્રેમ માટે સાચું છે, પણ એ બધી ડિટેલમાં અત્યારે પડશો નહીં તમે. ટૂંકમાં તમે આ યાદ રાખો કે પદાર્થનો પ્રવેગ શોધવો હોય તો શું કરવાનું? એફ નેટ અપોન કુલ દળ. કુલ દળ લખી નાખો. કુલ દળ. કુલ દળ. બરાબર. અચ્છા સમજી જજો. ચલો એમ નેટ લખી નાખો. એમ નેટ. બરાબર. अच्छा, कहવાનો मतलब કે તમે સીધે સાધું યાદ રાખો કે પ્રવેગ બરાબર કુલ બળ સદિશ સરવાળો ભાગ્યા કુલ દળ અથવા ખાલી દળ. નેટનો મતલબ છે કુલ. નેટનો મતલબ છે કુલ. એટલે બહુ ચિંતા ના કરતા કે એફ નેટ શું છે, એમ નેટ શું છે. એફ નેટ એટલે કુલ. અહીંયા વાંચી લો. પદાર્થ કે કણ પર લાગતા તમામ બળોના સદિશ સરવાળાને દળ વડે ભાગતા પદાર્થ કે કણના પ્રવેગનું મૂલ્ય મળશે. આ એક વ્યાખ્યા થઈ ગઈ. બરાબર. अच्छा, अहिया जो बीजी व्याख्या, गति करता पदार्थ के कण ना वेगमान में समय साथे फेरफार. गति करता पदार्थ के कण ना वेगमान में समय साथे फेरफार ते पदार्थ पर लागतु कुल बळ सूचवे छे अथवा कुल बळ बराबर होय छे. गति करता पदार्थ के कणना वेगमान में समय साथे फेरफार ते पदार्थ पर लागता कुल बळ जेटલું होय छे अथवा पदार्थ पर लागतु कुल बळ सूचवे छे. एनो मतलब सिंपली एम छे. आ शुं कहे छे? गति करता पदार्थ के कणना वेगमान में समय साथे फेरफार. एनो मतलब डेल्टा पी बाय डेल्टा टी थाय. आ सूचवे छे तमने एफ नेट. आ प्रोपर नियम छे, 100% साचो. आ बधी परिस्थिति में साचो नथी. अहींयाथी तमे आवुं बी लखी शको ने कि एफ नेट बराबर एम ए. अहींयाथी आवुं बी लखी शको एफ नेट बराबर एम ए. आ प्रोपर बीजो नियम छे. गति करता पदार्थ के कणना वेगमान में समय साथे फेरफार ते पदार्थ पर लागतु कुल बळ सूचवे छे अथवा ते पदार्थ पर लागता कुल बळ जेटલું होय छे. अच्छा, आने जो तमे लिमिट लगाई दो એટલે કે સમયને બહુ નાનો લઈ લો તો આ આવું બી લખી શકાય. એફ નેટ બરાબર ડીપી ભાગ્યા ડીટી. એફ નેટ બરાબર ડીપી ભાગ્યા ડીપી. યાદ રાખી લેજો, અગત્યનું છે. सीधे सीधू एमसीक्यू में पूछाय छे कि समय साथे वेगमान में फेरफार कई राशि सूचवे छे. समय साथे वेगमान में फेरफार कई राशि सूचवे छे? बळ सूचवे छे. याद राखी लेजो, बळ सूचवे छे. अहींयाथी तमे जुओ, अहींयाथी शुं आवुं लखी शकाय? लखवुं होय तो के एफ नेट इज इक्वल टू डी एमवी बाय डीटी. डी एमवी बाय डीटी. अच्छा, હવે ગતિ દરમિયાન પદાર્થનું દળ તો બદલાવાનું નથી. નોર્મલી ગતિ દરમિયાન પદાર્થનું દળ બદલાવાનું નથી, એટલે દળ અચળ છે. તો આ થઈ જાય ડીવી ભાગ્યા ડીટી. તો આ થઈ ગયું એફ નેટ બરાબર એમ એ. એફ નેટ બરાબર એમ એ. અહીંયાથી જો બળ સદિશ રાશિ છે, બધાને ખબર છે. અહીંયાથી એકમ શું થઈ જશે તમને આવડે છે તો બી હું કહી દઉં, કિલોગ્રામ
અને આ થઈ જાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો m1 L1 T -2. આ બધાને ખબર છે બળનું પારિમાણિક સૂત્રને એકમ તો તમને આવડે જ છે. અચ્છા, પણ આ 100% સાચું નથી. હા, એ વાત સાચી છે કે 95% દાખલાઓ તમારા અહીંયાથી બની જશે. 95% દાખલાઓ અહીંયાથી બની જશે. પણ અહીંયા જો દરેક વખત શું દળ અચળ હશે? દાખલા તરીકે હું તમને રોકેટ પ્રોપલ્ઝન કહું. રોકેટ પ્રોપલ્ઝન એટલે કે માની લો કે આ રોકેટ છે, બરાબર? આ ઉડે છે આમ એ જેટલા પ્રવેગથી માની લો. હવે આ કેસમાં જુઓ, રોકેટમાં ફ્યુઅલ કેટલું બધું હોય છે. ફ્યુઅલ એટલે પેટ્રોલ માની લો, ડીઝલ માની લો, જેવી ક્રૂડ કેટલું બધું હોય છે, પેટ્રોલ કેટલું હોય છે. તો જેમ જેમ બળતણનું દહન થશે, જેમ જેમ રોકેટ આગળ વધશે, તેમ તેમ આ ફ્યુઅલનું દહન થશે એટલે દળ ઘટશે. હા કે ના? દળ શું થશે? ઘટશે. તો એ કેસમાં તમે આની તારવણી આવી રીતે ના કરી શકો. જો સમય સાથે દળમાં ફેરફાર થતો હોય તો અહીંયા તમે સીધું આવું વિકલન ના કરી શકો. તમને આવી રીતે મળશે એ કેસમાં Fnet બરાબર dmv/dt. તો તમને ખબર છે m નો m dv/dt, vm નો m dm/dt. તો આ થઈ જાય ma પ્લસ v dm/dt. જો કે આ ફેરફાર બહુ નજીવો હોય છે મોટા તંત્ર માટે, આ 100% સાચું છે. પણ તમારે આ ઓકેશનલી જ કામ આવશે, બહુ વધારે કામ નહીં આવે. વધારે તમને કામ આ જ આવશે. F બરાબર ma અથવા a બરાબર Fnet/mnet. તમે યાદ રાખી લો, F બરાબર ma. જે બી સૂત્રો અહીંયા લખું છું ને બોક્સ બનાવેલા, એ 25 વખત લખી નાખજો. સૂત્રની અલગ બુક બનાવી હોય તો તેમાં લખી નાખજો. બહુ જ અગત્યની વાતો છે આ બધી. જો અહીંયા સમય સાથે દળમાં ફેરફાર થાય છે, આ 100% સાચું છે. આ જે છે તે 100% સાચું છે, બરાબર? ગતિ દરમિયાન પદાર્થનું દળ જે છે એમાં થોડો ફેરફાર આવી જાય છે. ગતિ દરમિયાન પદાર્થના દળમાં થોડો ફેરફાર આવી જાય છે. એ અહીંયા હું સૂત્ર, જો કે એટલું કામનું નથી તો ચલો નથી લખતા એ સૂત્રને, પણ અહીંયા તમે સમજી લો આ 100% સાચું છે. એ જડત્વીય ફ્રેમ લો, અજડત્વીય ફ્રેમ લો, આ જે છે એ માત્ર જડત્વીય ફ્રેમ માટે સાચું છે. મતલબ કહેવાનો મતલબ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બહુ બધા કોયડાઓ એને સોલ્વ કર્યા છે, પણ આ પ્રોપર નિયમ છે. આ પ્રોપર નિયમ છે. Fnet બરાબર dmv/dt, m નો m dv/dt પ્લસ vm નો m dm/dt. કારણ કે રોકેટના કેસમાં ફ્યુઅલ બળતણનું દહન થશે, ફ્યુઅલ જે છે એ બર્ન થશે તો એના ટોટલ જે રોકેટનું તંત્રનું દળ છે એમાં ઘટાડો થશે. તો એમ પહેલું પદ એમનું એમ, બીજાનું વિકલન વત્તા બીજું પદ એમનું એમ, પહેલાનું વિકલન. જો ના આવડતું હોય તો વિકલન વાળું ચેપ્ટર બેસિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સમાં જઈને એક વખત અટેન્ડ કરી લો તો વિકલન તમને પ્રોપર ખબર પડશે કે ગુણાકાર વાળી બે રાશિઓ જો સમય કે નીચે જે છેદ આપેલું છે એના ઉપર આધારિત હોય તો એનું વિકલન કેવી રીતે થાય, બરાબર? તો આ હતો તમારો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આ હતો તમારા માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો પ્રોપર આને યાદ રાખી લેજો. આ જે બી વસ્તુ ભણાઈ છે અહીંયા સૌથી અગત્યનું, પણ આને બી યાદ તમે કેવી રીતે રાખશો? F બરાબર ma, સદિશ F બરાબર m સદિશ a, એટલે કે F બરાબર માં. શું છે? F બરાબર માં. એક F બરાબર પા બી આવશે, બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો અહીંયા F બરાબર માં યાદ રાખી લો, ત્યાં બીજા એક ચેપ્ટરમાં F બરાબર પા યાદ રખાડીશું તમને. અહીંયા F બરાબર માં છે, બરાબર? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, દળ ગુણ્યા પ્રવેગ. પદાર્થની અવસ્થા ક્યારે ચેન્જ થશે? પહેલો નિયમ આપણે શીખ્યા, પદાર્થની અવસ્થા ચેન્જ કરવા માટે બળ અનિવાર્ય છે. પદાર્થની અવસ્થા એટલે કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે બળ લગાડવું પડે તો પ્રવેગિત થશે. પહેલા 0 વેગ હતો, વેગમાં ફેરફાર થયો, પ્રવેગિત થયું. પદાર્થ અચળ વેગથી જતો હોય તો એને રોકવા માટે, એની ગતિમાં ફેરફાર કરવા માટે તમારે બળ લગાડવું પડશે. એનો મતલબ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે બળ અનિવાર્ય છે, બરાબર ને? આ એ સૂચવે છે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા બળ અનિવાર્ય છે. અને બળ હશે તો પદાર્થ પ્રવેગિત ગતિ કરશે. જ્યાં સુધી બળ લાગશે, સમજી લો, જ્યાં સુધી બળ લાગશે ત્યાં સુધી પદાર્થ પ્રવેગિત ગતિ કરશે. યાદ રાખી લો, જ્યાં જે સમયગાળા સુધી
બળ લાગશે તે સમયગાળા સુધી પદાર્થ જે છે તે પ્રવેગિત ગતિ કરશે. યાદ રાખી લો. તો જ્યાં સુધી બળ લાગશે ત્યાં સુધી પદાર્થ કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરશે. અચ્છા, આને વર્કિંગ લાવીએ કે આને વાપરવું કેવી રીતે, બરાબર, એ કહીએ હવે તમને. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે શું. ન્યૂટનની ગતિનો નિયમ બળની વ્યાખ્યા આપે છે. એક નાનો એમસીક્યુ આપણે કરી લીધું અહીંયા કે સમય સાથે વેગમાનમાં ફેરફાર થાય તો કઈ રાશિ, સમય સાથે વેગમાનમાં ફેરફાર થાય તો કઈ રાશિ? બળ આવશે. બરાબર, યાદ રાખી લેજો, બળ આવશે. અચ્છા, ચલો એક બીજી રાશિ બી તમને કહું, એના પછી એના દાખલા આપણે ગણવાને ચાલુ કરીએ. આપણે બળનો આઘાત પછી ડિટેલમાં કોઈ વખત કહીશું હાલ, કારણ કે વાત ચાલી છે તો તમને કહી દઉં છું. F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા અથવા F બરાબર ડીપી બાય ડીટી તમે ભણ્યા. અચ્છા, આ કેસમાં ડેલ્ટા પી બરાબર F ડેલ્ટા ટી કેટલા સમય માટે બળ લાગ્યો, અથવા એનો મતલબ આ શું થયું યાદ રાખી લો. વેગમાનમાં ફેરફાર બરાબર F ડેલ્ટા ટી. આ નવી રાશિ છે તમારા માટે બળનો આઘાત, ઇમ્પલ્સ કહેવાય. શું કહેવાય? બળનો આઘાત, ઇમ્પલ્સ. અહીંયા બી તમે સેમ વેગમાનમાં ફેરફાર શું કહેવાય? બળનો આઘાત. યાદ રાખી લેજો, નવી રાશિ છે, બસ સીધું સૂત્રમાં કિંમતો મૂકીને જવાબ લાવવાનો હોય છે આ બળના આઘાતમાં. તો નાનું ટોપિક છે, યાદ રાખી લો એનો કે બળનો આઘાત બરાબર શું થાય. અચ્છા, જો કે હાલ એટલું રેલેવન્ટ નહોતું, આ ના બી હાલ ચલાવ્યું હતું, પણ યાદ રાખી લો એનું. હા, એકમ પરિમાણિક સૂત્ર જોઈ લો, હોમવર્કમાં આપી દઉં છું. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થઈ જશે એકમ, બરાબર. પારિમાણિક સૂત્ર જાતે કરી લો. જે વેગમાનનું થશે તે જ થશે, m1 l1 t - 1. ચાલો, હવે આને કઈ રીતે યુઝ કરવો, ન્યૂટનના બીજા નિયમનું વર્કિંગ જોઈએ. ન્યૂટનના બીજા નિયમનું શું જોઈએ? હવે આપણે વર્કિંગ જોઈએ કે આને યુઝ કેવી રીતે કરવું. હાઉ ટુ યુઝ, વર્કિંગ. પછી દાખલા ચાલુ કરીએ. આ છે ને બિલકુલ પકડી રાખજો આને. હાઉ ટુ યુઝ. હું અહીંયા આના પદ લખી દઉં છું. નંબર 1, તંત્ર સિલેક્ટ કરો. બરાબર ને? ધારો કે હું છું, મેં પેન પકડી છે, સ્લીપર્સ પહેર્યા છે, ઉપર માથા ઉપર માની લો કે બોક્સ મૂક્યું છે, તો આમાં તમે મારા માથા પર બોક્સ છે એને બી તંત્ર લઈ શકો, પેનને બી તંત્ર લઈ શકો, મને પોતાને બી તંત્ર. તો સૌથી પહેલા શું છે કે તંત્ર સિલેક્ટ કરો, સિલેક્ટ સિસ્ટમ. બરાબર, શું છે પહેલું? સિલેક્ટ સિસ્ટમ. કઈ સિસ્ટમ ઉપર તમે કામ કરવા માંગો છો? નંબર 2, આઈડેન્ટિફાઈ ઓલ ફોર્સીસ. જે તંત્ર તમે નક્કી કર્યું છે, જે કણ નક્કી કર્યું છે, જે પદાર્થ નક્કી કર્યો છે, પદાર્થ કણ પર લાગતા તમામ બળોની ચર્ચા કરો. ચર્ચા કરો એટલે ચર્ચા નથી કરવાની, લિસ્ટ બનાવો કે કયા કયા બળો ક્યાં ક્યાં લાગે છે. કારણ કે બળ સદિશ રાશિ છે ને, કયા બળો લાગે છે, કઈ દિશામાં લાગે છે. અચ્છા, આ કેસમાં હું એક નોટ તમને નાની કહી દઉં કે પદાર્થના ઉપર લાગતા બળ, બધા બળો એટલે પદાર્થના ઉપર લાગતા બળોની ચર્ચા કરવાની, બધા બળોની ચર્ચા નહીં કરવાની. અચ્છા, નંબર 3, સંતુલિત અવસ્થામાં ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. અહીં તમે શીખી ગયા છો ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે બનાવવું. કેવી અવસ્થામાં? બહુ અગત્યનું છે આ, જો શીખી જજો. આજે જે શીખવાડું છે બહુ જ કામનું છે. સંતુલિત અવસ્થામાં ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. અચ્છા, આનું એક ઉદાહરણ લઈએ આપણે. આનું એક ઉદાહરણ લઈએ. આ એક m દળનો બ્લોક છે, બરાબર. એને આ દિશામાં
બળ લાગે છે. કેટલું? F. કોઈ F મેં ખેંચ્યું, ધારો કે મેં F જેટલું બળ લગાડ્યું છે, બરાબર. અચ્છા, લગાવી દીધું બળ. અચ્છા, અથવા હું એને એમ કહી દઉં કે તમામ બળો, આ પદાર્થ પર કરપણ લાગતા તમામ બળો છે ને, એની જગ્યાએ હું એમ બી કહી શકું, ગતિ માટે જવાબદાર બળો. ગતિ માટે જવાબદાર બળોની ચર્ચા. ગતિ માટે જવાબદાર બળોની ચર્ચા. અચ્છા, એક બીજું આ બળ એમ લાગે છે તો આપણને કહે છે પ્રવેગ શોધો. શું કહે છે? પ્રવેગ શોધો, બરાબર. તો એક તો શોર્ટકટ છે, શોર્ટકટ તમને શોર્ટકટથી કરી આપું. શું હતું? F બરાબર F નેટ બાય M નેટ. હવે M નેટ તો M જેટલો જ છે. આ જે F નેટ છે અહીંયા, આ જે F નેટ છે એ ફરીથી અહીંયા લખી દઉં છું કે ગતિ માટે જવાબદાર બળો, ગતિ માટે જવાબદાર બળો જ ધ્યાનમાં લેવા, બરાબર. જે બી આવતો F નેટ બરાબર F સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3, સદિશ સરવાળું છે ને, તો એ તમને પ્રવેગનું મૂલ્ય આપશે. તો અહીંયા જવાબ શું આવવું જોઈએ? A બરાબર F ભાગ્યા M. પતી ગયું, બરાબર. આની રીતે કરું, કારણ કે અગત્યનું છે. શોર્ટકટ તો તમને આવડી ગયું કે અહીંયા મેં જોયું A બરાબર F નેટ બાય M તો સૂત્ર જ છે એનું. તો F નેટ શું છે? ગતિ માટે. ગતિ માટે જવાબદાર એકલો જ છે માત્ર, બરાબર. અચ્છા, તો પહેલા હું નક્કી કરું, તંત્ર સિલેક્ટ કરો. તો મેં આ મારું તંત્ર સિલેક્ટ કર્યું, બરાબર. આ તંત્ર સિલેક્ટ કરી દીધું. પછી શું કહે છે? પદાર્થ પર લાગતા તમામ બળોની ચર્ચા કરો. તમામ બળોની ચર્ચા કરી દઈએ. એક તો નીચે લાગશે mg, ગુરુત્વાકર્ષણ બળ લાગશે કે નહીં લાગશે? અચ્છા, આ જે સપાટી છે એ આને લંબ બળ લગાડશે, લંબ બળ લગાડશે n. અચ્છા, આટલા બળો લાગે છે. હું અહીંયા લિસ્ટ બનાવી દઉં બળોનું કે n લાગે છે, f લાગે છે અને mg લાગે છે, બરાબર. અચ્છા, હવે શું કહે છે? સંતુલિત અવસ્થામાં FBD બનાવો. હવે આ તો સંતુલિત અવસ્થામાં નથી. સંતુલિત અવસ્થા કોને કહેવાય? સંતુલિત અવસ્થા કોને કહેવાય? F નેટ કેટલું કરવું પડે? તમારે 0 કરવું પડે. આ તો ગતિમાં છે, F નેટ હોય તો ગતિ થાય જ નહીં. તો આનો તમને રસ્તો બતાડી દઉં. આનો તમને હું રસ્તો બતાડી દઉં. માની લીધું, ધારો કે પદાર્થ એ જેટલા પ્રવેગથી F ની દિશામાં ગતિ કરે છે, F ની દિશામાં ગતિ કરે છે. હવે મારા ઉપર 10 ન્યૂટન બળ આ સાઈડ લાગતું હોય તો હું એના ઇક્વિવેલન્ટ પ્રવેગથી આ દિશામાં ગતિ કરતો હોઉં તો એટલું બળ પાછળ ઉમેરી દો તો પદાર્થ સંતુલનમાં આવી જશે, બરાબર ને. એટલે હું અહીંયા તમને શોર્ટકટ આપી દઉં છું કે વિરુદ્ધ દિશામાં MA એડ કરો, બરાબર ને. અહીંયા હું તમને લખી આપું છું કે સંતુલિત અવસ્થામાં FBD કેવી રીતે બનાવવું? વિરુદ્ધ દિશામાં, F ની વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં, બરાબર. ગતિની વિરુદ્ધ દિશામાં MA એડ કરો. જો સંતુલિત અવસ્થામાં FBD બનાવવાનું, હાલ તો ગતિમાં છે, તો હું એક કામ કરું, અહીંયા MA એડ કરી લો, બસ પતી ગઈ વાર્તા, બરાબર. પતી ગઈ વાર્તા. અહીંયાથી જુઓ, એક સૂત્ર થઈ ગયું n બરાબર mg. FBD બનાવી દઈએ. FBD m માટે ઉપર n લાગે છે, નીચે mg. જો ઉપર નીચે ગતિ થાય છે તો આ બે કેન્સલ આઉટ થઈ જશે. આ f લાગે છે, અહીંયા ma, તો શું થઈ ગયું? f બરાબર ma. તો અહીંયાથી થઈ જાય f બરાબર, આવી ગયું જવાબ, f ભાગ્યા m. બહુ જ અગત્યનું, મેં જો પ્રેક્ટિસ કરજો વારંવાર થઈ જશે. ગતિ થતી હોય ને, જે દિશામાં ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં MA એડ કરી દો, પદાર્થ સંતુલનમાં આવી જશે. જેટલા પ્રવેગથી હું આમ ભાગું છું એટલો MA વિરુદ્ધ દિશામાં નાખી દો તો હું સ્થિર થઈ જઈશ સંતુલિત અવસ્થામાં. તો આનાથી તમને ફાયદો શું થશે કે ગાણિતિક પ્રક્રિયાઓ આસાન થઈ જશે. આ ટેકનિક વાપરશો તો એકદમ આસાન ટેકનિક છે, કશું નથી. સૌથી પહેલા તંત્ર સિલેક્ટ કરો, પદાર્થ કે કણ પર લાગતા બળોની ચર્ચા કરો, લિસ્ટ બનાવી દીધું, આટલા બળો તો લાગે જ છે. પછી છેલ્લું યાર લોચા પડી ગયા, સંતુલિત અવસ્થામાં લાવવાનું કે છે. આ તો એ પ્રવેગથી ભાગે છે. અહીંયા જે દિશામાં બળ લાગતો એ દિશામાં પ્રવેગ હશે એનો, હા કે ના? તો એ દિશાથી ભાગે છે, તો મેં શું કર્યું? MA વિરુદ્ધ દિશામાં એડ કરી દીધું, તો આ સ્થિર થઈ ગયો. તો હવે હું FBD બનાવી શકીશ, કારણ કે FBD કઈ અવસ્થામાં બનાવવાનું છે? સંતુલિત અવસ્થામાં જ બનાવવાનું છે. તો પતી ગયું. પ્રવેગ શોધવાનો હતો,
એક સમીકરણ થયું n બરાબર mg, પણ આ તો ગતિ માટે જવાબદાર છે જ નહીં ને. n અને mg ગતિ કઈ દિશામાં થાય છે? આમ થાય છે. આ તો ગતિ માટે જવાબદાર બળો છે જ નહીં. તો અહીંયા શું લખ્યું છે? ગતિ માટે જવાબદાર બળો. એફ નેટ કયું લેવાનું? ગતિ માટે જવાબદાર બળો લેવાના. યાદ રાખી લેજો, બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ, દાખલાઓ ગણીએ. આઈ હોપ ફરીથી હું તમને કહી દઉં છું, ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ એક વખતે. ચાલુ છે ફ્રેમ. ફરીથી હું તમને કહી દઉં છું કે તંત્ર સિલેક્ટ કરો, પદાર્થ કે કણ પર લાગતા તમામ બળોની ચર્ચા કરો, લિસ્ટ બનાવો અને સંતુલિત અવસ્થામાં છેલ્લું પદ બહુ અગત્યનું છે. જે દિશામાં ગતિ થતી હોય એના વિરુદ્ધ દિશામાં ma એડ કરી લો તો પદાર્થ સ્થિર થઈ જશે ને fbd બનાવી દો. f બરાબર ma. પતી ગઈ વાર્તા. ચાલો જોઈએ આગળ. ચલો બીજું જોઈએ શું કે છે હવે. બીજું આપણને કહે છે કે એક હજુ ઘર્ષણ બળ લાગતું નથી, જે બળો લાગતા હોય, દર્શાવ્યા હોય, રકમમાં આપ્યા હોય તે જ બળોની ચર્ચા કરવી. આપણને કહે છે એક બળ F1 આ દિશામાં લાગે છે, એક બળ F2 આ દિશામાં લાગે છે. કે છે પ્રવેગ શોધો. શું કહે છે? પ્રવેગ શોધો. અચ્છા, સૌથી પહેલા શું હતું? તંત્ર સિલેક્ટ કરો. તો એક જ તંત્ર છે. આ તંત્રની વાત કરું છું, તંત્ર સિલેક્ટ કરવાની કોઈ મતલબ નથી, બરાબર. એક વસ્તુ થઈ ગઈ. પછી બીજું શું કીધું હતું કે બળોનું લિસ્ટ બનાવો. એક તો જુઓ, નીચે mg લાગે છે, ઉપર જે છે n લાગશે. તો એક mg લાગે છે, n લાગે છે, F1 લાગે છે ને F2. આ 4 બળો લાગે છે. અચ્છા, બીજી એક શરત આપણને રકમમાં આપેલી છે કે F2 જે છે F1 કરતા મોટો છે. જે F2 બળ છે એ F1 બળ કરતા મોટું છે. તો પરિણામી ગતિ ક્યાં થશે? જે મોટું બળ હશે એની દિશામાં. માની લો કે મને કોઈ આ દિશામાં 2 ન્યૂટનથી બળ લગાડે છે અને આ દિશામાં 6 ન્યૂટનથી, તો હું 4 ન્યૂટનથી આ બાજુ જઈશ. સદિશ સરવાળો કરો તમે, સદિશ સરવાળો કરો. અચ્છા, બરાબર. તો મને પ્રવેગ શોધવાનું કહે છે. તો નંબર 1 તંત્ર તો એક જ છે. બીજું લાગતા બધા બળો મેં નાખી દીધા. તો હું પેલા શોર્ટકટ વાપરું. શોર્ટકટ શું છે કે A બરાબર F નેટ અપોન કુલ દળ m, બરાબર. અચ્છા, અહીંયા જો આ F નેટ શું છે? ગતિ માટે જવાબદાર બળો. હવે જો શું y દિશામાં ગતિ થાય છે? માત્ર ગતિ તો x દિશામાં જ થાય છે, y દિશામાં ગતિ થવાની જ નથી. n બરાબર mg છે. હું અત્યારે ઉભો છું તો હું ગતિ કરું છું, મને નીચે mg લાગે છે અને મારી જે ફર્શ છે, મારી સરફેસ છે, મને ઉપર n લગાડે છે. ગતિ તો કઈ દિશામાં થશે? F2 ની દિશામાં. ગતિ જે છે એ આ દિશામાં થવાની છે, હા કે ના? તો અહીંયા જો આ સદિશ F નેટ અપોન m, તો એનો મતલબ F2 માઇનસ F1. આ જવાબ થઈ ગયો તમારો. રાખવાની જરૂર નથી, બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં. F2 મોટો છે, F2 માંથી F1 બાદ કરો, આપણને શું આપશે? પ્રવેગનું મૂલ્ય આપશે. મને કે દિશા કઈ? તો હું કહીશ કે F2 તરફની દિશામાં. એની દિશા કઈ હશે? F2 ની દિશા. કારણ કે અહીંયા શું કહે છે? F2 જે છે F1 કરતા મોટો છે. અચ્છા, હવે તમારી લોંગ કટ વાળી રીત વાપરીએ આપણે. લોંગ કટ વાળી રીત વાપરીએ. સૌથી પહેલા તંત્ર સિલેક્ટ કરો, બળોની ચર્ચા કરો, પછી FBD બનાવો. FBD બનાવો. નીચે શું લાગે છે? mg, ઉપર n, આ દિશામાં F2, આ દિશામાં F1. આ તો સંતુલનમાં નથી. સંતુલનમાં ક્યાં છે? F2 મોટો છે, F1 નાનો છે, એટલે આ દિશામાં તંત્ર ગતિ કરશે. FBD સંતુલિત અવસ્થામાં બનાવવાનું છે. FBD સંતુલિત અવસ્થા. તો મેં શું કીધું? સંતુલનમાં લાવવા માટે શું કરવાનું? પદાર્થ આ દિશામાં ગતિ કરવાનું છે, કારણ કે F2 મોટો છે, બરાબર. તો તમે તેની વિરુદ્ધ દિશામાં શું નાખી દો? ma નાખી દો. તો પદાર્થ સ્થિર અવસ્થામાં આવી જશે. અને આભાસી બળ બી કહે છે, સમજાવીશું આભાસી બળ શું છે. હાલ દાખલાઓ ગણવા માટે આને તમે પ્રોપર પકડી રાખો. મેં શું કર્યું? આ દિશામાં F2 લાગે છે, F2 મોટો છે, આ દિશામાં F1. શું આ સંતુલિત? આ ma નથી મૂકતું. શું આ સંતુલિત અવસ્થામાં છે? હા સર, n બરાબર mg. y દિશામાં તો સંતુલનમાં છે, FBD કરી શકું. હવે F2 જે છે F1 કરતા મોટો છે, એનો મતલબ FBD બને જ નહીં.
એફબીડી કઈ અવસ્થામાં નાખવાનું છે? સંતુલિત અવસ્થામાં. સંતુલિત અવસ્થા એટલે એફ નેટ કેટલો થવો જોઈએ? 0. તો આને મારે ગતિ કરતો આ દિશામાં એ પ્રવેગથી ગતિ કરે છે, તો હું એને વિરુદ્ધ દિશામાં એમ નાખી દઉં. પદાર્થ સ્થિર થઈ ગયો. હવે ગણતરી કરો. હવે આ સંતુલિત અવસ્થામાં છે, તો હું લખું કે જો આ દિશામાં લાગતું બળ બરાબર આ દિશામાં લાગતું બળ, તો આવું લખાય F1 પ્લસ MA બરાબર F2. બરાબર. તો અહીંયાથી જુઓ MA બરાબર F2 માઇનસ F1, તો F2 માઇનસ F1 ભાગ્યા M. આવી ગયો તમારો જવાબ. હું મજાક નથી કરતો, બહુ અગત્યની વસ્તુ છે શોર્ટકટ માટે. 1 સેકન્ડમાં જવાબ આવી જશે. ગતિ માટે જવાબદાર બળ. બંને રીતો તમને કરાવીશ, શોર્ટકટ બી કરાવીશ અને લાંબી જે રીત છે એ ફીલ માટે, કારણ કે આગળ જતા ભારે દાખલા આવશે તો શોર્ટકટ ના બી ચાલે અમુક વખતે. અચ્છા, ચલો આગળ વધીએ. ચાલો શું કહે છે આગળ હવે આપણને? આગળ શું કહે છે આપણને? જુઓ અહીંયા એમ દળનો પદાર્થ છે. અચ્છા, આ દિશામાં F બળ લાગે છે અહીંયાથી થીટા અંતરે. અચ્છા, તો કે છે પ્રવેગ શોધો. પ્રવેગ શોધો. બરાબર. ગતિ જે છે એ x દિશામાં થઈ રહી છે. આ માની લો ધન x દિશા લઈ લો. ગતિ જે છે એ આ દિશામાં થઈ રહી છે, ધન x દિશામાં. અચ્છા, હવે અહીંયા જુઓ, હું અહીંયા સૂત્ર મૂકું. તમને કહે છે શું કહે છે? શોર્ટકટ. પ્રવેગ શોધવાનું કહે છે ને, શોર્ટકટ. તો હું લખું A બરાબર F નેટ ભાગ્યા M. તો તમે જવાબ લખી નાખશો F ભાગ્યા M. કેમ? કારણ કે આ શું છે? ગતિ માટે જવાબદાર બળો. ગતિ માટે જવાબદાર બળો. ગતિની દિશામાં તમારે F નો ઘટક લેવો પડે. ગતિ માટે જવાબદાર આ નથી. તમે જુઓ, આના 2 ઘટક પડશે. આ થીટા છે, તો આનો એક ઘટક આ પડશે F cos થીટા, અને એક ઘટક આ પડશે F sin થીટા. મને તમે કહો ગતિ આ દિશામાં થઈ રહી છે, તો F sin થીટાનો કોઈ રોલ ખરા? આમાં F sin થીટાનો કોઈ રોલ નથી. તો ચલો એક વસ્તુ આ કરી નાખી. હવે તંત્ર તો એક જ છે. નીચે mg લાગશે, ઉપર શું લાગશે? n લાગશે. બરાબર. અચ્છા, હવે FBD બનાવીએ. FBD કેવું બનાવવાનું છે? અચ્છા, હું જવાબ તમને અહીંયાથી શોર્ટકટ કહી દઉં. F નેટ શું છે? ગતિ માટે જવાબદાર બળ. અહીંયા તો એક જ બળ છે, તો ગતિ માટે જવાબદાર આ બળ છે. તો આ જવાબ આવી ગયો F cos થીટા ભાગ્યા M. ગતિ કરાવતું આ બ્લોકને ગતિ F cos થીટા કરાવે છે, F sin થીટા નથી કરાવતો. ભલે હું તંત્રને આમ ટ્રોલી બેગ જોઈ લી છે ને, ટ્રોલી બેગને હું આમ ખેંચીને લઈ જાઉં છું તો એ આમ ચાલે છે, તો એ F cos થીટા એને ગતિ કરાવે છે, F sin થીટા ગતિ નથી કરાવતો. આને કાઢી નાખો, એના ઘટકો લઈ લીધા છે આપણે. બરાબર કે નહીં? અચ્છા, હવે મેં તમને શું કીધું? FBD કેવી? સંતુલિત અવસ્થામાં બનાવવાનું છે. તો અહીંયા જુઓ, mg ઉપર થઈ જશે n, બીજું થઈ જશે F sin થીટા. આટલા બળો લાગે છે. અચ્છા, એક બીજું બળ અહીંયા લાગે છે F cos થીટા, અને હવે શું આને સંતુલિત અવસ્થામાં લાવવું પડશે. તો આનો પ્રવેગ કઈ દિશામાં હશે? F cos થીટાની દિશામાં. જે ગતિ કરતો એ જ દિશામાં પ્રવેગ હોય કે નહીં? તો ma ક્યાં એડ કરી દઉં? પાછળ. તો સંતુલનમાં આવી જશે. કેમ પાછળ એડ કરું? તમે કહેશો ગતિ થોડી આમ થશે, તમે આમ એડ કરો છો. હું અહીંયા એડ નથી કરતો ભાઈ, આ તો ખાલી તમને દેખાડવા માટે. હું FBD માં એડ કરું છું સંતુલિત અવસ્થા માટે. વાપરવું છે કે નહીં શોર્ટકટ? અહીંયા એડ નથી કરતો. હું માનું છું કે આ દિશામાં ગતિ થાય છે, મને કંઈ વાંધો નથી એમાં. પણ પદાર્થને સંતુલિત અવસ્થામાં લાવવા માટે જે દિશામાં ગતિ થતી હોય તેની વિરુદ્ધ દિશા. અચ્છા, જો બીજા શબ્દોમાં લખું તો એમ કહી શકાય કે અહીંયા હું શોર્ટકટ લખી જ નાખું છું. A બરાબર F નેટ બાય M. અચ્છા, એ ક્યાં હશે? ગતિની દિશામાં. એ ક્યાં હશે? ગતિની દિશામાં. F નેટ છે શું? ગતિ માટે
જવાબદાર બળના ઘટકો, ગતિ માટે જવાબદાર બળના ઘટકો. અહીંયા ગતિ આ દિશામાં થતી હોય તો જવાબદાર ઘટક કોણ છે? એફ કોસ થીટા છે. તો એ બરાબર એફ નેટમાં માત્ર શું આવશે? એફ કોસ થીટા ભાગ્યા એમ. જવાબ થઈ ગયો. અહીંયાથી મેં તમને કહી દીધું કે શું કરવાનું છે તમારે. નંબર 1 તંત્ર તો એક જ છે, સિલેક્ટ થઈ ગયું. નંબર 2 લાગતા બળોની ચર્ચા કરો. તો લાગતું બળ કયા કયા લાગે છે? લાગતા બળો એક લાગે છે એફ કોસ થીટા, એક લાગે છે એફ સાઇન થીટા, એન લાગે છે, એમજી લાગે છે, આટલા બળો લાગે છે. બરાબર. અચ્છા, એમાંથી જુઓ ગતિ માટે જવાબદાર ઘટક, ગતિ કઈ દિશામાં થાય છે? આ દિશામાં. તો એફ સાઇન થીટા મારા કામના નથી, એન કામનું નથી, અને એમજી બી હાલ કામનું નથી. કયું કામનું છે? એફ કોસ થીટા. એફબીડી બનાવી દો એનું. એફબીડી બનાવી દીધું. એમાં આ તો મારા કામના નથી. અચ્છા, જો તમે સૂત્ર લખી શકો, અમુક કામમાં લાગશે તમારે. એમજી બરાબર એન. સામસામીના બળો સરખા હોય. સંતુલિત અવસ્થામાં સામસામીના બળો સરખા હોય. યાદ રાખજો, સંતુલિત અવસ્થામાં. સંતુલિત અવસ્થા કોને કહેવાય? સ્થિર અવસ્થા. તો હું આ દિશામાં ગતિ કરતો હોઉં એ જેટલા પ્રવેગથી, તો એમ એ પાછળ નાખી દો તો હું થઈ જઈશ, સ્થિર થઈ જઈશ. તો એફ કોસ થીટાના કારણે એ જેટલા પ્રવેગથી આ દિશામાં ગતિ થાય છે, તો ગતિની વિરુદ્ધ દિશામાં મેં એમ એ નાખી દીધો. પછી એને સોલ્વ કરી દીધો. એફ કોસ થીટા બરાબર એમ એ. તો એ બરાબર એફ કોસ થીટા ભાગ્યા એમ. પતી ગઈ વાર્તા. યાદ રાખી લેજો આને. જવા દઈએ આગળ. બંને રીતે સમજી લો. શોર્ટકટ તમને હેલ્પ કરશે, પણ શોર્ટકટ ત્યાં સુધી કામનું નથી જ્યાં સુધી તમને કન્સેપ્ટ પ્રોપર સમજાઈ ના ગયો હોય. ચાર પાંચ વસ્તુ જે છે ને સારી તે યાદ રાખી લો. પ્રવેગની દિશા કઈ હોય? ગતિની દિશા. હા કે ના? ક્યારેક જો પ્રવેગ ઘટતો હોય તો ગતિની વિરુદ્ધ દિશા બી હોય. પરિણામી બળની દિશા જે છે, પરિણામી બળની જે દિશા છે તે તમારા પ્રવેગની દિશા થશે. અચ્છા, નેક્સ્ટ સમ જોઈએ હવે આપણે. બંને રીતે જોઈશું, શોર્ટકટ અને લોંગ કટ. અચ્છા, જે બી નંબર આવ્યો હોય નંબર 4 આપી દઉં છું. ફાઈવ કેજી તમને આપેલું છે. એમ બરાબર કેટલા આપ્યા છે? 5 કેજી. એક બળ આમ લાગે છે જે આની સાથે 3700 ખૂણો બનાવે છે. બરાબર. અચ્છા, બીજું બળ આમ લાગે છે જે આની સાથે 53 ખૂણો બનાવે છે. બરાબર, 53 ખૂણો બનાવે છે. તો કે છે પ્રવેગ શોધો. પ્રવેગ શોધો. પહેલા હું તમને શોર્ટકટ આપી દઉં. શોર્ટકટ શું છે? એ બરાબર એફ નેટ અપોન એમ નેટ. એટલે એમ જ લખું, એક જ તંત્ર છે એટલે વાંધો નહીં. તો આ સૂત્ર થઈ જાય એફ નેટ ભાગ્યા એમ. એફ નેટ છે શું? ગતિ માટે જવાબદાર ઘટકો અથવા ઘટક બળો. પણ એફ નેટ સદિશ છે ટૂંકમાં. ચલો હવે પ્રેક્ટિસ કરીએ આપણે. એના મૂલ્યો બી આપેલા છે આપણને. એક 20 ન્યૂટન છે અને એક 10 ન્યૂટન છે. આ જે છે એ 20 ન્યૂટન છે, આને F1 કહી દઉં, અને આ જે છે એ 10 ન્યૂટન છે, આને હું F2 કહી દઉં. બરાબર. અચ્છા, અહીંયાથી જુઓ આના બે ઘટક પડશે. એક આ ઘટક થઈ જશે F1 cos 37. F1 cos 37. અચ્છા, ગતિની દિશા હું ચર્ચા કરું છું. ગતિ x દિશામાં થાય છે. ગતિ x દિશામાં, તમને સમજાવવા માટે. બરાબર. અચ્છા, F cos 37 એટલે કેટલા થાય? 20 cos 37. F1 20 છે, cos 37 તમને ખબર છે આ ટ્રાયેંગલ, આ 37 તો આ 53, આ 90 તો આ 3, આ 4, આ 5. cos 37 4/5 થઈ જાય. બરાબર. તો
તો આ કેટલા થઈ ગયા? 8 ન્યૂટન. અચ્છા, ગતિ આ દિશામાં થાય છે. ચલો, વેરી ગુડ. આના બે ઘટક પડશે. અચ્છા, એક આ ઘટક બી પડશે ને, F1 sin 37, જે મારા કામનું નથી. આના બે ઘટક પડશે, એક આ ઘટક પડશે અને એક આ ઘટક પડશે. આ થઈ જશે F2 cos 53 અને F2 sin 53. હવે મારે જુઓ, ગતિ x દિશામાં થાય છે તો y ના ઘટકો તો કશું કામના જ નથી. અહીંયા mg બી લાગે છે, એ બી કામનું નથી મારે. અહીંયા n લાગે છે, એ બી કામનું નથી મારે. બરાબર? તો ગતિ માટે જવાબદાર, ગતિ કઈ દિશામાં થાય છે? x દિશામાં. તો ગતિ માટે જવાબદાર ઘટકો જો x દિશામાંના ઘટકો હોય તે હું લઈ લઉં, y દિશામાં ગતિ હોય તો y દિશાના ઘટકો લેતો. અચ્છા, જુઓ કુલ બળો કેટલા છે હું અહીંયા લખી નાખું. હવે આ f કાઢી નાખું, કશું કામનું નથી કારણ કે એના ઘટકો લઈ લીધા છે. આ બી કાઢી નાખું કારણ કે એના ઘટકો લઈ લીધા છે. તો બળો કેટલા લાગે છે? F1 cos 37, F2 cos 53, mg લાગે છે, n લાગે છે, F1 sin 37, F2 sin 53, F2 sin 53. જે y દિશાના છે એ મારા કામના નથી. હવે f cos 37 ને f cos 53 બંને સમાન દિશામાં છે. જુઓ, બંને કેવી દિશામાં છે? સમાન દિશામાં છે. જો આ બી આ દિશામાં છે અને આ બી આ દિશામાં છે, તો બંને એડ થઈ જશે. F1 cos 37 જો વિરુદ્ધ દિશામાં હોત તો બાદ બાકી થતી. F2 cos 53 ડિવાઇડેડ બાય m કેટલું છે? 5. તો F1 cos 37 આ એ તો 8 ન્યૂટન આવી ગયો છે, વત્તા F2 cos 53 તમે જાતે નીકાળો, હું ડાયરેક્ટ લખી નાખું છું. અચ્છા, લખી નાખું. ચલો, F2 cos 53 3/5 થઈ જશે. 10 3/5 6 ન્યૂટન. તો કેટલું આવ્યું? 6 ન્યૂટન ભાગ્યા 5. તો 8 ને 6 14/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હું જો એકમ ભૂલી ગયો તો લખી નાખજો બધામાં, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલું થઈ જશે. બરાબર? ચલો, લોંગ કટ જોઈએ. આટલું બધું બી કરવાની જરૂર નથી. જે દિશામાં ગતિ થતી હોય એના ઘટકોની ચર્ચા કરો સીધે સીધી. એટલે આ તો મેં તમને દેખાડવા માટે બધું લખ્યું છે, બધું લખવાની જરૂર નથી. દાખલું થોડું જે લોંગ વાળી મેથડ છે એમાં લખીએ આપણે. અહીંયા જુઓ, આ પરિસ્થિતિ છે. બરાબર? આ 20 ન્યૂટન છે, આ 10 ન્યૂટન છે. સૌથી પહેલા તંત્ર સિલેક્ટ કરો. નંબર 1 તંત્ર છે, લોંગ કટ બતાડું છું તમને. બરાબર? અચ્છા, હવે લાગતા બધા બળોની ચર્ચા કરો. તો એક 20 ન્યૂટન લાગે છે ને એક પાના ઘટકો લેવા પડશે ને x અને y, તો મારી ગણતરી આસાન થઈ જશે FBD બનાવવા માટે. બરાબર? આ થઈ જશે 20 cos 37, આ થઈ જશે 20 sin 37, નીચે mg લાગશે, ઉપર n લાગશે. આ થઈ જશે 10 cos 53, આ થઈ જશે 10 sin 53. તો પછી શું કરો? FBD બનાવો. ચાલો, mg પછી બીજી નીચે 10 sin 53 લાગે છે. 10 sin 53, એના પછી ઉપર n લાગે છે અને 20 sin 37. અચ્છા, અહીંયા લાગે છે 20 cos 37. બીજું જો આ બી સેમ દિશામાં છે ને, 10 cos 53.
तो 10 cos 53. अच्छा, પણ FBD કેવી રીતે લાગે તમને ખબર છે? કેવી અવસ્થામાં? સંતુલિત. તો આ તો સંતુલિત અવસ્થા થઈ નહીં, હા કે ના? આ તો સંતુલિત અવસ્થા છે નહીં, પદાર્થ આ દિશામાં ગતિ કરી જશે, સંતુલિત અવસ્થા નથી. તો માની લઈએ કેટલા પ્રવેગથી ગતિ કરશે આ દિશામાં? એ જેટલા. તો m એ પાછળ એડ કરો તો આ ઊભો રહી જશે પદાર્થ, સંતુલિત અવસ્થામાં આવી જશે. પતી ગયું. જે બે સમીકરણો બનાવી દો, એક બનાવો તો એક બનાવો, n + 20 sin 37 ઇઝ ઇક્વલ ટુ 10 sin 53 પ્લસ mg. અહીંયાથી nb શોધી લો, કદાચ એવું પૂછાય તો n શોધો તો n શોધી લો અહીંયાથી, બરાબર. અચ્છા, બીજું સમીકરણ શું બનશે? ma બરાબર 10 cos 53 10 cos 37. 10 cos 53 3/5 20 4/5 5 દુ 10 5 ચોક 20. ઓ ખોટો જવાબ લાવ્યો તો હું ગઈ વખતે, જોઈ લેજો. તો 5a બરાબર 16 ને 6 22, a બરાબર 22/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. હોઈ શકે ખોટો જવાબ, કદાચ ગણતરીમાં ભૂલ થઈ હોય, પણ હતું તો આ જ ને. cos 37 4 5 ચોક 20 ચોક 16 આવશે, 22/5 આવશે. ત્યાં જવાબ 14/5 લખ્યો તો એ ખોટો હતો. સિસ્ટમ ખોટી નથી ભાઈ. મેં અહીંયા 4 દુ 8 મને લાગે છે કરી નાખ્યું હતું, અહીંયા મને લાગે છે આ 2 કરી નાખ્યા હતા. તો 4 દુ 8 થઈ ગયું, તો 8 ને 6 14 થઈ ગયા. હકીકતમાં 16 આવશે. ચોક 16 ગણતરીમાં ભૂલ હશે, ચિંતા ના કરશો. મેથડ સમજો થોડું. હોઈ શકે ત્યાં ગણતરીમાં ભૂલ હોઈ શકે. આ સાચો જવાબ છે, બરાબર. ચલો આગળ વધીએ. હું જે કહું છું તે બરાબર યાદ રાખી લેજો કે પહેલા તો શોર્ટકટ વાપરીને બંને રીતે દાખલો ગણવાનો ટ્રાય કરો. પરીક્ષામાં શોર્ટકટ વાપરજો. a બરાબર fnet બાય mnet. પણ fnet યાદ રાખવાનું શું છે? સદિશ fnet છે ગતિ માટે જવાબદાર ઘટકો. ગતિ માટે જવાબદાર ઘટકો, જે દિશામાં ગતિ થતી હોય એ જ દિશાના ઘટકો લેવાના. જે દિશામાં ગતિ થતી હોય તે દિશાના ઘટકો, મતલબ એ આખી x ડાયરેક્શન આવી ગઈ, બરાબર ને? અચ્છા, ચાલો આગળ વધીએ. ચાલો હવે શું કહે છે આપણને? જે બી દાખલો આવ્યો હોય, m1 m2. અચ્છા, જો કે છે આ દિશામાં બળ F લગાડવામાં આવે છે, પ્રવેગ શોધો. અચ્છા, બંનેના પ્રવેગ અલગ અલગ હશે કે સમાન હશે? બંનેના પ્રવેગ અલગ અલગ હશે કે સમાન હશે? હવે સમાન હશે ને. માની લો આ બોક્સ પડ્યું છે, આ બોક્સ હું અહીંયાથી ધક્કો મારું તો જેટલા વેગથી આ ચાલશે એટલા વેગથી આ ચાલશે. કારણ કે હું કોને ધક્કો મારું છું? m1 ની આ સપાટીને. તો m1 ની આ જે સપાટી છે એ m2 ને ધક્કો મારશે ને ગાડી આગળ ચાલશે, બંને આગળ ચાલશે સાથે. તો બંનેનો પ્રવેગ કેવો હશે? સમાન હશે. તો હું પેલા શોર્ટકટ તમને કરાવી દઉં. પેલા શું કરાવી દઉં? શોર્ટકટ. a બરાબર fnet અપોન હું mnet લખાવતો હતો, યાદ છે? તો અહીંયાથી જો બળ કેટલું છે? f એક જ લાગે છે બળ, અપોન m1 પ્લસ m2. પતી ગયું, જવાબ આવી ગયો. આટલું પ્રવેગ આવશે. અચ્છા, વિશ્વાસ નથી થતો તો હવે લોંગ કટ જોઈએ. હવે આનું લોંગ કટ જોઈએ. અચ્છા, અહીંયા તંત્ર કેટલા છે? 2 છે. અહીંયા તંત્ર કેટલા છે ભાઈ? 2 છે, બરાબર. m1 અને m2. તો સૌથી પહેલા તંત્ર સિલેક્ટ કરો. તો હું તંત્ર સિલેક્ટ કરી દઉં. તો મેં પહેલા કયું તંત્ર સિલેક્ટ કર્યું? m1, બરાબર. અચ્છા, એના પછી m1 પર લાગતા બળોની ચર્ચા કરો. અચ્છા, એક બળ લાગે છે F.
બરાબર. એક લાગે છે m1g. અચ્છા, એક લાગશે અહીંયા n. તો m1g n. બીજું કોઈ બળ લાગે છે અહીંયા દેખાશે તમને? કોની ચર્ચા કરવાની છે? m1 પર લાગતા. આ m2 ના હોત તો m1 સળસળાટ જતો રહ્યો હોત. એનો મતલબ m2 જે છે, m2 ની જે આ સપાટી છે એ માની લો આને આ દિશામાં બળ લગાડે છે. હું n1 આપી દઉં આને. કેટલું આપી દીધું? n1. કેટલું બળ લગાડે છે? m2 ની જે સપાટી છે, m2 ની જે આ સપાટી છે, m1 ને આ દિશામાં બે સપાટીઓ વચ્ચે લંબ બળ લાગે એટલું યાદ રાખજો. બે સપાટીઓ વચ્ચે શું લાગે? લંબ બળ લાગે એટલું યાદ રાખજો. તો એક તો n1 બી લાગે છે. અચ્છા, આટલા બળો લાગે છે, આટલા બળો. તો આના માટે FBT બનાવી દો. m1 માટે FBT બનાવી દો. ઉપર લાગે છે n, નીચે લાગે છે m1g. આ દિશામાં એક લાગે છે f અને આ દિશામાં લાગે છે n1. અચ્છા, તંત્ર ગતિ કઈ દિશામાં કરશે? સરખા પ્રવેગથી એ જેટલા. હવે FBT ક્યારે બને? સંતુલિત અવસ્થામાં. સંતુલિત અવસ્થામાં લાવવા માટે પદાર્થને સ્થિર કરવું પડે. તો જો એ જેટલા પ્રવેગથી આમ જતો હોય તો m એ હું વિરુદ્ધ દિશામાં ઉમેરી દઉં. તો હવે સ્થિર થઈ ગયો. હવે FBT લખાય. એક સમીકરણ થઈ જાય n બરાબર m1g અને બીજું સમીકરણ થઈ જાય આ સાઈડ લાગતું બળ બરાબર આ સાઈડ. તો જ સંતુલન અવસ્થામાં હોય ને. n1 પ્લસ સમીકરણ 1 સમીકરણ 2. હા કે ના? અચ્છા, ધ્યાનથી સાંભળજો, આ દાખલો અગત્યનો છે. હવે આપણે કોને લઈએ? તંત્ર. આ તંત્ર 1 હતું. હવે તંત્ર 2. બરાબર. તો તંત્ર 2 માં આપણે લઈએ m2 ને. તંત્ર 2 માં કોને લઈએ આપણે? m2 ને. ઠીક છે, તંત્ર 2 લઈ લીધું. હવે એના ઉપર લાગતા બળોની ચર્ચા કરો. તો એક તો લાગશે mg. બરાબર. એક તો લાગશે m2g. સોરી, m2g. બીજું અહીંયા હું નામ આપું n2. ભાઈ આનું દળ અલગ છે, આનું દળ અલગ છે. તો અહીંયા n લાગે છે, તો અહીંયા એક આને n1 નામ આપ્યું, તો આને n2 નામ આપી દીધું. અચ્છા, એક તો આ હું લિસ્ટ બનાવી દઉં બળોનું. m2g લાગે છે, n2 લાગે છે. બીજું કોઈ બળ લાગે છે? તમે કહેશો હા f લાગશે. f m2 ઉપર નથી લાગતું. f m2 ઉપર નથી લાગતું. f તો m1 પર લાગે છે. તો m2 ની ગતિ માટે આપણે કયા બળોની ચર્ચા કરવાની છે? ગતિ માટે જવાબદાર બળોની ચર્ચા. તો એનો મતલબ જો આ સપાટી આને n1 લગાડશે તો આ વખતે આ જે સપાટી છે m1 ની જે સપાટી છે એ બી આને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આ દિશામાં n1 લગાડશે. આ m2 બ્લોક ગતિ કરે છે કેમ? કારણ કે એને m1 નો ધક્કો લાગે છે. કેટલો ધક્કો લાગે છે? કેટલું બળ લાગે છે? n1. તમે કહેશો n1 તમને કેવી રીતે ખબર પડી n1? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમને શું કહે છે કે હું તમને જેટલું બળ લગાડીશ એટલું તમે મને બળ લગાડશો. તમે કહેશો ત્રીજો નિયમ તો ચાલ્યો નથી. ત્રીજો નિયમ ચાલી ગયું છે ને 8મા 9મા 10મા ધોરણમાં. બરાબર કે નહીં? ચાલી તો બીજો બી ગયો છે, પણ આવા દાખલાઓ નતા આવતા એટલે ગણવા નતા આવતા ત્યાં, એટલે આવા નહોતા આવતા એટલે ગણવા પડે છે અહીંયા. અચ્છા, તો હું તમને એમ કહું છું, યાદ રાખી લો કે હું જેટલું તમને બળ લગાડીશ એટલું જ તમારી બોડી મને બળ લગાડશે. હું જેટલું પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ લગાડું છું એટલું જ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી મને લગાડે છે. અચ્છા, તો મારું કહેવાનો મતલબ એ છે, વેરી ગુડ. તો હા, મારો કહેવાનો મતલબ એમ છે કે m2 ગતિ કરે છે કેમ? m2 ગતિ કરે છે કેમ? m2 ગતિ એટલા માટે કરે છે, m2 ગતિ એટલા માટે કરે છે કે એને m1 નો ધક્કો લાગે છે. પણ કઈ રીતે લાગે છે? બે સપાટીઓ વચ્ચે લંબબળરૂપી ધક્કો લાગે છે. તો એ કેટલો છે? તો જેટલો m2 આના પર લગાડતો હતો એટલો જ m1 આના ઉપર બળ લગાડશે. યાદ રાખી લો, શીખવાડું છું તમને. કેટલું? n1. ટેકનિક સમજી લો. બસ આટલા બળો લાગે છે. f નથી લાગતો. f કોના ઉપર લાગે છે? m1 પર લાગે છે. લાગતા બળોની ચર્ચા કરો. અહીંયા બી આ તો બળો જવાબદાર છે જ નહીં ગતિ માટે. બરાબર? તો એક લાગે છે m2g, અહીંયા n2, n1 અહીંયા લાગે છે. બસ આટલા બળો લાગે છે. હવે સંતુલિત અવસ્થા બનાવવી પડશે. m2g, n2, n1 આટલા બળો લાગે છે આના ઉપર. લાગતા બળોની ચર્ચા કરી દીધી. FBT બહુ વખતની વસ્તુ. હવે શું કરશું? તો શું જેટલું m1 નો પ્રવેગ છે એટલું આનો પ્રવેગ હશે m2 નો. કઈ દિશામાં છે? આ.
तो संतुलित अवस्था में लगावવું પડશે ને FBD तो M2 અહીંયા મૂકી લો M1 એ થઈ જશે ને M1 એ થઈ જશે આનો મૂકી દીધું तो N2 बराबर mg અને N1 बराबर M2A समीकरण 3 समीकरण 4 ની કિંમત समीकरण 2 માં મૂકો तो F बराबर N1 बराबर M2A प्लस M1A तो A कॉमन M1 प्लस F2 F बराबर A M1 प्लस M2 तो F M1 प्लस M2 आई गयो तमारो जवाब मैं त्या तमने शुं कीधुं हतुं शॉर्टकट में A बराबर F नेट बाय कुल तो गति माटे गति केम थाय छे F लागतो न होत तो गति थती ना थती तो गति माटे जवाबदार तो कोण छे एकलो F एकलो ज छे A बराबर अने M नेट आखुं एक तंत्र लई लीधुं आने एक तंत्र तरीके स्वीकारी लीधुं एक ज तंत्र माटे आने एक तंत्र तो आखुं बळ केटलुं थयुं M1 प्लस M2 प्रवेग तो सरखो ज छे आई गयो जवाब वार्ता पती गई बराबर चलो आगळ वधीए चलो आगळ वधीए फरीथी रिपीट करूं छूं के परिणामी गति जे दिशा में होय ने एनी विरुद्ध दिशा में एम ए मूको एफबीडी में कारण के एफबीडी संतुलित अवस्था में ज बनशे एफबीडी याद मने घणा टीचर ना पाड़े छे के आवुं ना कहेशो पण मने कहेवा दो कारण के एफबीडी तो गमे ते अवस्था में बनी सके पण एफबीडी गणतरी आसान क्यारे थाय ज्यारे संतुलित अवस्था में होय तो हूँ जो ए जेटला प्रवेगथी आम दौड़तो हों तो तमे एम ए पाछळ मूकी दो सॉल्व पती गई वार्ता बराबर याद राखी लेजो टेक्निक शीखवाडું છું તે अच्छा चलो दाखलो જોઈ લઈએ હવે 18 न्यूटन जेटलू बळ लागे छे 2 केजी 3 केजी 4 केजी आ 3 केजी आ 4 केजी के प्रवेग शोधो शॉर्टकट वापरी लो ए बराबर गति केम करे छे आ बळ लागे छे तो 18 न्यूटन ए बळ ज ना लागतो तो गति थती तो 18 एमनेट एटले 2 + 3 + 4 आ शॉर्टकट थई गयुं तमारुं हाँ के ना आखा ने एक तंत्र तरीके स्वीकारी दीधुं आखा ने एक तंत्र तरीके स्वीकारी दीधुं बराबर अच्छा चलो लॉन्ग कट भी जोई लईए प्रवेग शोधवानुं के छे लॉन्ग कट जोई लईए पहेलुं कयुं तंत्र लईशुं 2 केजी नुं समजी लो बहु अगत्यनुं छे तंत्र 1 बराबर सौथी पहला लागता बळोनी तंत्र तो सिलेक्ट सिस्टम सिलेक्ट थई गई एना पछी लागता बळोनी चर्चा करो एक तो एफ लागे छे अच्छा बीजू शुं लागे छे एमजी लागे छे तीजू शुं लागे छे हूँ एने कशुं नाम आपी दऊं चलो एन नाम आपी दईए आने हाँ के ना बराबर एन नाम आपी दईए तो एफबीडी बनाओ अच्छा बीजू एक बळ लागे छे कोई हजू हाँ आ जे सपाटी छे ए एने आ दिशामां N1 जेटलू बळ लगाड़शे हाँ के ना बे सपाटीओ संपर्क में होय तो ते एकबीजाने लंब बळ लगाड़शे तो मानी लो कि आ 3 केजी वाળી तमे कहेशो तो लंब बळ तो आम बी लागशे तमे केम N1 आ दिशामां लीधुं तो हूँ तमने एम कहीश कि भाई एटला माटे एम लीधुं कि मारे कोना उपर लागता बळोनी चर्चा करवानी छे 2 केजी उपर तो बेने हूँ धक्को मारीश तो 3 एनी गतिने अवरोधशे N1 जेटला बळथी तो एक N1 बी लागे छे एमजी लागे छे आटला बळो तो लागे ज छे हवे शुं करूं एफबीडी बनावो बराबर तो एफबीडी बनावी दईए ऊपर लागशे एन नीचे लागशे M1G અને M1 કહી દો M1 बराबर 2 kg बराबर
નીચે લાગશે m1g, આ દિશામાં લાગે છે f અને આ દિશામાં લાગે છે n1, આટલા બળો લાગે છે. શું પદાર્થ સંતુલનમાં છે? ના, નથી. f બળ લાગે છે એટલે આ દિશામાં ગતિ કરે છે. કેટલા પ્રવેગથી? એ જેટલા, બધા સમાન પ્રવેગથી જ ગતિ કરશે ને. તો m1 એ શું કરી દઉં? પાછળ એડ કરી દઉં તો સંતુલનમાં આવશે ને. હું આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરું છું તો મેં શું કર્યું? એટલું જ બળ હું પાછળ લગાવી દઉં તો 2 kg સંતુલનમાં આવી જશે. બરાબર. તો અહીંયા શું બનાવો તમે? n બરાબર m1g સમીકરણ 1 અને n1 પ્લસ m1a બરાબર f. આ સમીકરણ 2 આપી દો. હવે શું કરો? હવે લઈ લો 3 kg તંત્ર 2. એના ઉપર લાગતા બળોની ચર્ચા કરીએ. અચ્છા, એક તો લાગશે m2g, આને હું m2 કહી દઉં. તો એક તો લાગશે m2g, બીજું ઉપર હું n' કહી દઉં. આ નીચે m2g, ઉપર હું એને n' કહી દઉં. અચ્છા, બીજું કોઈ બળ લાગશે? આ n1 જે આ 3 kg ગતિ કેમ કરે છે? કારણ કે એને આ જે m1 ની સપાટી છે એનો ધક્કો લાગશે. કેટલો ધક્કો લાગશે? જેટલો 3 kg 2 kg ઉપર ધક્કો લગાવતો તો એટલો જ 2 kg 3 kg પર ધક્કો લગાડશે. તો n', બીજું લાગે છે n1, બીજું કોઈ બળ લાગતું નથી. તો અહીંયા FBD બનાવો. n', n1 આમ લાગે છે. આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે તો m2 એ આ દિશામાં એડ કરી લો. બરાબર કે નહીં? તો આના માટે સમીકરણ થઈ જશે n' બરાબર m2g અને બીજું થઈ જશે n1 બરાબર m2. n1 બરાબર હજુ એક બળ લાગશે. એક બળ રહી ગયું છે. આ 3 kg ની ગતિની આ અવરોધ છે ને 4 kg વાળો બ્લોક, એને હું કહી દઉં અહીંયા લાગશે n2. બરાબર. તો FBT માં શું એડ કરી દઉં? n2. તો n1 બરાબર m2a પ્લસ n2 થઈ જશે. n1 બરાબર m2a પ્લસ n2 થઈ જશે. સમીકરણ 3 નામ આપી દઉં આને. અચ્છા, હવે 4 kg વાળું તંત્ર 3 લઈ લો. તો જો 4 kg પર લાગતા બળોની ચર્ચા કરો. એક તો લાગશે m3g નીચેની તરફ, બીજું હું કહી દઉં n' ઉપરની તરફ, જે ગતિ માટે જવાબદાર છે. અચ્છા, બીજું કઈ ગતિ કરે છે કેમ 4 kg? કારણ કે 3 kg ની સરફેસ જેટલું આ n2 4 kg 3 kg ને લગાડે છે એટલું જ આ n2 અહીંયા લગાડશે. હા કે ના? તો એક n2 લાગે છે. અચ્છા, હવે કોઈ અહીંયા બ્લોક નથી એટલે અહીંયા બળ લાગશે નહીં, તો આટલા બળો લાગે છે. FBD બનાવી દો. n' m3g n2. કેટલો? બધાના પ્રવેગ તો સમાન જ છે ને. અરે ભાઈ, કોઈ બોક્સ પડ્યા છે 2-3 સળંગ, તો બધાને ધક્કા મારીશ. હું કોઈ એક જગ્યાએ ધક્કો મારીશ આમ તો ત્રણેય સરખા પ્રવેગથી તો સરખા પ્રવેગથી જ જશે ને. તો આ દિશામાં પ્રવેગ લાગશે તો હું ક્યાં ઉમેરી દઉં? m3a આ દિશામાં ઉમેરી દીધો. m3a આ દિશામાં ઉમેરી દીધો. ખબર પડે છે કે નહીં? સૌથી અગત્યની વાત છે આભાસી બળ. કારણ કે FBD સંતુલિત અવસ્થામાં જ લાગશે. તો જે દિશામાં પ્રવેગ હોય એ દિશાની વિરુદ્ધ દિશામાં એટલો ma મૂકી દેવાનો. આ એ દિશામાં તો m3a થઈ ગયું, કારણ કે એનું દળ તો m3 જેટલું છે ને. તો n2 બરાબર m3a. સમીકરણ નંબર 4. સમીકરણ 4 ની કિંમત તમે 3 માં મૂકી દો m2 ની જગ્યાએ, તો n1 કેટલો આવશે? m2a પ્લસ m3a. સમીકરણ 5 ની કિંમત તમે 2 માં મૂકી દો n1 ની જગ્યાએ, તો આ થઈ જશે m2a m3a m1a બરાબર f. તો a બરાબર m1 m2 પ્લસ m3 બરાબર f. બરાબર. તો અહીંયાથી થઈ જશે a બરાબર f અપોન m1 પ્લસ m2 પ્લસ m3. f કેટલું લાગે છે? 18 ન્યૂટનનો. તો 18/9 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 18/9 થઈ જશે. જો m1 પ્લસ m2 પ્લસ m3. હા કે ના? તો મેં શોર્ટકટ શું તમને ખોટું શીખવાડ્યું હતું? આખાને શું માની લો? એક તંત્ર માની લો. શોર્ટકટ શું શીખવાડ્યું હતું મને? આખાને એક તંત્ર ભેગું કરી નાખો.
આખાનું એક તંત્ર ભેગું કરી નાખો, અથવા સૂત્ર મૂકી દઉં, સૂત્રથી શીખવાડી દઉં. સૂત્ર શું હતું? એફ નેટ બાય એમ નેટ, બરાબર. અચ્છા, તમે કહેશો સર n1 n2 એ બધા લાગે છે, એ એફ નેટમાં નહીં આવે આ સમીકરણમાં. આ શું છે? ગતિ માટે જવાબદાર. જો આ એફ ના હોત તો પછી n1 n2 ઉદ્ભવતા જ નહીં, એટલા માટે. તો 18/9 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પતી ગઈ વાર્તા શોર્ટકટમાં ડાયરેક્ટ, બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ. હવે ફ્રેમ ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ. ચાલો, ચલો શું કહે છે? હવે નવા પ્રકારનો દાખલો છે. કન્સેપ્ટ સમજો, દાખલો સમજો. ચાલશે. બધી સપાટીઓ ઘર્ષણ રહિત છે, એટલે કે સ્મૂથ છે. આગળના દાખલામાં બી આ શરત હતી. હાલ ઘર્ષણ બળ લાગતું નથી. બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ લાગે, હાલ લાગતું નથી. એટલે યાદ રાખજો કે અત્યાર સુધી આપણે જેટલા બી દાખલા ગણ્યા એની રકમમાં હશે કે ઘર્ષણ રહિત સપાટીઓ છે. જે બળું છે એની ચર્ચા કરો, ઘર્ષણ બળ લાગતું તો ઘર્ષણ બળની ચર્ચા કરો. અત્યાર સુધી આપણે કીધું ઘર્ષણ બળ લાગે છે, નથી લાગતું. આપ્યું હોય તો ચર્ચા કરો, ના આપ્યું તો ચર્ચા ના કરશો. અચ્છા, તો અહીંયા આપણને કહે છે પ્રવેગ શોધો. અહીંયા શું કહે છે આપણને? પ્રવેગ શોધો. અચ્છા, આ કેસમાં શું થશે? આપણને એમ કહે છે કે આને એફ જેટલું બળ આ દિશામાં લાગે છે, બરાબર. અચ્છા, તમે સૂત્ર મૂકશો કે એ બરાબર એફ નેટ અપોન. અચ્છા, તો તમે મૂકશો એફ m1 પ્લસ m2 અને જવાબ આવશે ખોટો. જવાબ આવશે ખોટો. તમે કીધું શોર્ટકટ કામ ના કર્યું. અહીંયા હું કહીશ કે ના, શોર્ટકટ કામ નથી કર્યું એવું નથી. અહીંયા m1 અને દરેક જ્યાં બી દાખલા ગણ્યા ને ત્યાં m1 m2 m3 કે m1 m2 જે બી છે એ સાથે ગતિ કરતા હતા. અહીંયા જો કેમ આ નહીં વપરાય હું તમને કહી દઉં કે કેમ નહીં વપરાય, બરાબર. બે તંત્ર છે તમારી જોડે. તંત્ર એક કહું તમને. તંત્ર એક ધ્યાનથી જોજો. m1 ને લઈ લઈએ. કયા કયા બળો લાગે છે એ જોઈ લઈએ. m1g આ સપાટી એને n લગાડશે. બીજું એક આ સપાટી છે એ એને માની લો n1 લગાડે છે. અહીંયા તમે કહેશો m2g આના ઉપર નહીં લાગે? m2g નહીં લાગે. m2g આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે નહીં. મારે તો m1 પર લાગતા બળો ચર્ચા. m1 પર સપાટી બળ લગાડશે. સમજી લો. ઘણા છોકરા ભૂલો કરે છે. હા સર m2 નું વજન આના પર નહીં લાગે. ના ભાઈ, m2g શું છે? એ તો n1 લગાડો છો ને તમે એક્સ્ટ્રા. m2g તો m2 ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર. તો લાગતા બળોની ચર્ચા કરી નાખીએ. લાગતા બળોની ચર્ચા કરી નાખીએ. તો એક લાગે છે n, બીજું લાગે છે m1g, ત્રીજું લાગે છે આ સપાટીના કારણે n1. અચ્છા, FBD બનાવો. FBD કેવી અવસ્થામાં બનાવવાનું છે? સંતુલિત અવસ્થામાં. n1 m1g અને આ દિશામાં f. શું સંતુલિત અવસ્થા છે? ના, એવું જરૂરી નથી કે સામે બીજું અહીંયા આવી જાય તો સંતુલિત અવસ્થા થઈ જાય. આપણને કહે છે કે આ દિશામાં પ્રવેગિત ગતિ થાય છે. તો અહીંયા શું મૂકી દઉં? સ્થિર કરવું પડશે સંતુલિત અવસ્થા. તો અહીંયા m જેટલા પ્રવેગ તો m પાછળ મૂકી દો, એટલું ને એટલું બળ. તો પદાર્થ શું થઈ જશે? સ્થિર થઈ જશે. m1a. તો m1a બરાબર f. તો a બરાબર f ભાગ્યા m1. પતી ગઈ વાર્તા. અચ્છા, m2 તંત્ર 2 લઈએ. હા, તંત્ર 2 m2 લઈએ, બરાબર. m2 પર લાગતા બળોની ચર્ચા કરો. એક તો જુઓ, આ જે સપાટી છે એટલું જ બળ ઉપર લગાડશે n1 જેટલું આ બળ લાગે છે. બીજું આને લાગશે m2g નીચે, બરાબર. m2g
તો n1 બરાબર m2g. બીજું કોઈ બળ લાગતું જ નથી ગતિની દિશામાં. એનો મતલબ ગતિની દિશા જો આ હોય તો અહીંયા a 0 થઈ જશે. m2 માટે પ્રવેગ કેટલું થઈ જશે? 0. તો આને હું 1 નામ આપી દઉં, ચાલશે. m2 માટે પ્રવેગ આને a2 કહી દો, આને a1 કહી દો. એવું હોય તો ધારો કે આ જે છે a1 થી ગતિ કરે છે, તો પાછળનું શું મૂકીશ? m1 a1 મૂકીશ. તો a2 કેટલો આવ્યો? 0. આના માટે પ્રવેગ કેટલો? 0. અચ્છા, તમે વિચારો ને, કોઈ બળ જ નથી લાગતું. તમે કહેશો કે આ આગળ જશે તો આ બી આગળ નહીં જાય. બસના ઉપર કે ગાડીના ઉપર હું બેસું તો ગાડી આગળ વધશે તો હું આગળ નહીં વધું. પણ તમે એ કેસમાં ઘર્ષણ બળ ધ્યાનમાં લાવો છો. એ કેમ? આ બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. આ m1 ની સપાટી અને આ m2 ની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. એટલા માટે m1 આગળ વધે છે, તો m2 બી. પણ જો ઘર્ષણ બળ ના હોય તો m1 આગળ વધી જશે ને m2 ત્યાંનો ત્યાં રહેશે. હા કે ના? હા કે ના? ફીલ કરો, અહીંયા ઘર્ષણ બળ નથી આ બે સપાટી વચ્ચે. ઘર્ષણ રહિત સ્મૂથ સપાટી છે. તો તમે m1 આગળ વધશે તો m2 ત્યાંનો ત્યાં રહેશે. કારણ કે આગળ ઇન્ટરલોકિંગના કારણે જો તમે કહેશો કે જો અમારું હાથ આમ જાય છે તો પેન બી આમ જાય છે. કારણ કે પેન અને આના વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. જો ઘર્ષણ બળ ના લાગતું હોત તો રોલિંગ થઈ જાય. જો ફટાફટ જવું છું તો રોલિંગ થઈ જાય. જો કે રોલિંગ બી નહીં થાય, ઘર્ષણ બળ નહીં હોય તો સીધું સીધું આમ પડી જશે પેલું. એ પેન ત્યાંના ત્યાં રહેશે, પેન ત્યાંના ત્યાં રહેશે. એવી રીતે m2 જે છે ત્યાંના ત્યાં જ રહેશે. ફીલ કરજો, ઘર્ષણ રહિત સપાટીની વાત ચાલે છે. m2 ની ગતિ ક્યારે થતી? જ્યારે m1 અને m2 ની સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ લાગતું તો. જો અહીંયા FBD માં કોઈ બળ જ નથી લાગતું તો પ્રવેગ કેટલું થઈ ગયો? 0 થઈ ગયો. બરાબર ને? અચ્છા, ચાલો આગળ વધીએ. થોડું લોજિક વાપરવાનું કે ગતિ કેમ થઈ રહી છે. થોડું લોજિક વાપરવાનું કે ગતિ કેમ થઈ રહી છે. બરાબર? અચ્છા, એક દાખલો આપ્યો છે આપણને. દસ ન્યૂટન બળ લાગે છે આના ઉપર. આ કેટલું છે? 5 kg. આ કેટલું છે? 2 kg. બરાબર? અચ્છા, સ્મૂથ સપાટીઓ છે. ઘર્ષણ બધી જ સપાટીઓ કેવી છે? ઘર્ષણ રહિત. બધી જ સપાટીઓ, એટલે કે આ સપાટી અને આ સપાટી વચ્ચે ઘર્ષણ બળ નથી લાગતું. આ સપાટી અને આ સપાટી વચ્ચે. તો સવાલ શું કરે છે? 2 kg દળ ધરાવતો પદાર્થ ક્યારે નીચે પડશે? આ અંતર છે 4 મીટર. આ અંતર છે 4 મીટર. બહુ સિમ્પલ દાખલો છે. બહુ સિમ્પલ દાખલો છે. જ્યારે આ 4 મીટર, આ તો અહીંયાનો અહીંયા જ છે. જ્યારે આ 4 મીટર આગળ વધી જશે એટલે કે ગતિ કરતા કરતા સંપૂર્ણ અહીંયા આવી જશે. બરાબર ને? ગતિ કરતા કરતા ત્યારે આ નીચે પડી જશે. હા કે ના? ત્યારે શું થશે? નીચે. અચ્છા, મારે આમ નથી પાડવાનું અને સીધે સીધો જ પાડવાનું છે. તમે કહેશો થોડું આટલે પહોંચશે તો બી, એ માર્જિન છોડી દો. અહીંયા પહોંચશે એટલે કે કેટલું અંતર કાપ્યું આને. આને હું A કહી દઉં, આને હું B કહી દઉં. તો A પોઈન્ટ ક્યાં પહોંચ્યો? B પાસે. A પોઈન્ટ ક્યાં પહોંચ્યો? અહીંયા A' કહી દઉં, આ B'. A' આગળ એટલે કે A B આગળ પહોંચ્યું ત્યારે પદાર્થ પડી જશે. એટલે કે અંતર કેટલું કપાયું? 4 મીટર. બરાબર? તો x ઇઝ ઇક્વલ ટુ V0t હાફ AT સ્ક્વેર. હા કે ના? અચ્છા, પ્રારંભિક વેગ 0 લઈ લો. કેમ 0 લેશો પ્રારંભિક વેગ? મેં તમને શું કીધું? જ્યારથી બળની શરૂઆત થાય ત્યારથી તમારે ગણતરી કરવાની. જ્યારથી, અચ્છા સાપેક્ષ લઈ લો ને. તમે અહીંયા બેસી જાઓ, તમે અહીંયા બેસી જાઓ. તમારા માટે 5 kg કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. જ્યારથી બળ લાગશે ત્યારથી અવસ્થા બદલાશે. તમે બસમાં બેઠા છો અને બસ એકદમ સમાન વેગે જાય છે, તમે બેઠા જ છો, પણ અચાનકથી ધક્કો વાગે તમે પાછા થાઓ છો. હા કે ના? કારણ કે બસના પ્રવેગમાં ફેરફાર, બસના વેગમાં ફેરફાર થયો. તો તમે અહીંયા ફ્રેમ ઓફ રેફરન્સ લઈ લો. તમે અહીંયા બેઠા છો તો શરૂઆતમાં આ શું થઈ જશે? 0 થઈ જશે. તો આ થઈ જશે હાફ AT સ્ક્વેર. અચ્છા, કેટલું અંતર કાપવાનું છે? 4 kg. હાફ AT સ્ક્વેર. તો આ કેટલું થઈ જશે? 8 ભાગ્યા A બરાબર T સ્ક્વેર. હવે A કેવી રીતે શોધશો? તો A બરાબર થઈ જશે
એફ ભાગ્યા m1 સિમ્પલ છે ને, એફ ભાગ્યા m1 તો 10/5 બે પેલી જે જૂની મેથડ છે એ પ્રમાણે કરી નાખો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે હા કે ના 10 લાગે છે 5 આનો તો કોઈ રોલ નથી આમાં તો 2 તો ઇમ્પ્લાઇઝ 8/2 બરાબર t સ્ક્વેર તો t બરાબર +or-2 તો પ્લસ જવાબ જ આવશે 2 સેકન્ડની અંદર પડી જશે નીચે 2 સેકન્ડની અંદર નીચે પડી જશે ફીલ કરો દાખલાને થોડું લોજિક વાપરો થોડું સમજો ઘર્ષણ રહિત સપાટી છે કેવી સપાટી છે ઘર્ષણ રહિત સપાટી છે 5 આગળ વધશે આમ તો 2 નીચે પડી જશે તો 5 ના એ ક્યાં પહોંચશે અહીંયા એટલે 4 મીટર અંતર કાપવું પડશે તો x = v0t ½ at સ્ક્વેર હા કે ના 10 ન્યૂટન બળ કેવું લાગે છે સતત 10 ન્યૂટન બળ તો બદલાતું નથી એનો મતલબ પ્રવેગ અચળ હશે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મૂક્યું અચ્છા તમે કહેશો v0 ને 0 કેમ લીધું તમે જરૂરી થોડી છે શરૂઆતમાં સ્થિર છે લખી નાખો શરૂઆતમાં સ્થિર છે બસ તમને ના ખબર પડતી હોય શરૂઆતમાં સ્થિર છે પછી 10 ન્યૂટનનું બળ લાગ્યું પછી 10 ન્યૂટનનું બળ લાગ્યું તો આ v0 0 આવી ગયો ગણતરી કરી લીધી એ તો શોધતા આવડે છે તમે ગઈવાળી મેથડમાં શીખવાડી છે એનાથી બરાબર અચ્છા ચલો હવે તારવાળા દાખલા ગણીએ આપણે બરાબર અહીંયા અમુક જે તાર છે કે દોરી છે એ દળ રહિત માનીને ચાલીએ છીએ આપણે બરાબર તો અહીંયા જો કન્સેપ્ટ ગણો દાખલો ગણો જે ગણો હોય ગણી લો m1 m2 આ દિશામાં બળ લાગે છે તો કે છે પ્રવેગ શોધો તો પહેલા તો હું શોર્ટકટ મારી દઉં આમાં શોર્ટકટ તંત્ર ગણાશે કેમ તંત્ર ગણાશે કારણ કે તમે વિચારો જો f ખેંચાશે f ના હોત તો બંને એમને પડ્યા છે જો f બળ લાગશે તો m2 ને બળ લાગશે m2 શું કરશે આ દોરીમાં તણાવ ઉદ્ભવશે તો આ દોરી કારણ કે બંધાયેલી છે m2 જેટલા વેગથી આગળ જશે એટલા જ વેગથી m1 આગળ જશે તો આને એક તંત્ર ગણી શકાય તો a બરાબર f net upon m net તો f upon m1 plus m2 બરાબર ચલો અહીંયા જુઓ તણાવ બળવાળો દાખલો છે આ દોરી છે બરાબર ને આ દોરી છે કે છે પ્રવેગ શોધો તો હું બે તંત્રો લઈ લઉં ચલો આને m1 નામ આપી દઉં આને m2 તંત્ર 1 m1 તો એક કયું બળ લાગશે જો અહીંયા fbd બનાવી દઉં સીધું m1g લાગશે ઉપર આને n1 આપી દો બરાબર એક બીજું કયું લાગે છે f અચ્છા બંને સમાન પ્રવેગી તો ગતિ કરશે એ જ એટલા બંને સમાન બળ લાગે છે તો બંનેનો પ્રવેગ સમાન હશે તો m1 એ પાછળ એડ કરી દઉં હું m1 ની ચર્ચા કરું છું એટલા માટે m1 એ લખ્યો મેં m1 ની ચર્ચા કરું છું એટલા માટે m1 એ m1 ઉપર અચ્છા બીજું કોઈ બળ લાગે છે હજુ કોઈ બીજું બળ લાગે છે આમાં ચેક કરો થોડું કોઈ બીજું બળ ના બીજું કોઈ બળ લાગતું નથી કે લાગે છે યસ ધારો કે આ ના હોત તો m1 ને ખેંચવામાં કષ્ટ ઓછું પડતું એનો મતલબ m2 જે છે m1 ની ગતિને અવરોધે છે તો તણાવ બળ જે છે ટેન્શન ફોર્સ જે છે એ અવે ફ્રોમ ઓબ્જેક્ટ જેની ગતિની ચર્ચા કરતા હોય તેનાથી દૂર તો હું અહીંયા બંધાયેલું છે તો અહીંયાથી દૂર આમ થશે તો આને હું t કહી દઉં તો શું લાગે છે f આ દિશામાં t લાગે છે હવે સંતુલિત અવસ્થામાં આવી ગયો હું આની ચર્ચા કરું છું m1 ની તો તણાવ બળ હંમેશા અવે ફ્રોમ ઓબ્જેક્ટ લાગશે યાદ રાખી લો અવે ફ્રોમ ઓબ્જેક્ટ આ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ થી દૂરની તરફ દૂરી ઉપર જ લાગશે ને તણાવ બળ તમે કીધું દૂર તો આમ બી થાય પણ દૂરી જ આમ છે તો આમ થશે ને બરાબર તો t આમ અવે ફ્રોમ ઓબ્જેક્ટ લાગશે યાદ રાખી લેજો હંમેશા તણાવ બળ જેના બળની ચર્ચા કરતા હોય ત્યાંથી અવે ફ્રોમ ઓબ્જેક્ટ મૂકી દો તો અહીંયા n1 અને mg તો રિસ્પોન્સિબલ છે નહીં જવાબદાર છે નહીં ગતિ માટે તો હું f બરાબર મૂકું m1a પ્લસ t સમીકરણ તમારી ઈચ્છા તો મૂકી દો m1 બરાબર m1g તમને ના નહીં પાડો અચ્છા હવે m2 તંત્ર 2 લઈ લો તમે m2 અચ્છા m2 પર લાગતા બળોની ચર્ચા કરીએ તો એક તો આ છે m2g બીજું અહીંયા મૂકું n2 અચ્છા તમે કહેશો હા f મૂકી દો અહીંયા f અરે ભાઈ આના ઉપર f લાગતો જ નથી
એફ તો આના ઉપર મેં લગાડજો, આને ખેંચું છું આમ, આની ગતિ કેમ જવાબદાર છે? આ દોરી બાંધેલી ના હોત તો M2 સાથે આવતો ના આવતો, તો આ દોરી જવાબદાર છે M2 ની ગતિ માટે. તો તણાવ બળ લાગે છે આ. અચ્છા, એક દોરી એટલે તણાવ બળનું એક જ મૂલ્ય. તમે કહેશો અહીંયા T1 મૂકો T2, હું કહીશ ના, દોરી એક તો તણાવ બળનું મૂલ્ય એક જ, અને અવે ફ્રોમ ઓબ્જેક્ટ આમ લાગશે, બરાબર. અચ્છા, તો આ થઈ ગયો T. દોરી એક તો તણાવ બળનું મૂલ્ય એક, બરાબર, યાદ રાખી લેજો. એક દોરીમાં તણાવ બળનું એક જ મૂલ્ય હોય. અચ્છા, આ ના હોત તો ખેંચાતું નહીં ને, એટલા માટે દોરીના કારણે તો ખેંચાય છે. અચ્છા, બંનેનું પ્રવેગ તો સરખું જ છે એ, તો પાછળ એડ કરી લો M2A, બરાબર. અહીંયા એડ ના કરતા FBD માં એડ કરો, તેને સંતુલનમાં લાવવાનું છે ને. એ જેટલા પ્રવેગથી આમ દોડે છે તો દોડતો રોકવા માટે મેં M2A વિરુદ્ધ દિશામાં નાખી દીધું, એટલું ને એટલું બળ વિરુદ્ધ દિશામાં નાખી દીધું. તો T બરાબર M2A, સમીકરણ 2 ની કિંમત અહીંયા મૂકી દો. F બરાબર M1A M2A, તો A બરાબર F M1 પ્લસ M2. પતી ગઈ વાર્તા, હા કે ના? ચલો દાખલો જોઈ લઈએ એક. જે નંબરનો દાખલો આવતો હોય, આઈ લોસ્ટ ટ્રેક. આટલું લેક્ચર લીધા પછી વીકનેસ તો લાગે છે થોડી. હા, બે એક 3 6 ન્યૂટનનું 2 kg 1 kg 3 kg અહીંયા 6 ન્યૂટનનું બળ લાગે છે. બંને રીતે ગણીશું, એટલે શોર્ટકટ લખી દઈએ. અહીંયા તંત્ર ગણાશે, ખાલી પેલામાં નહીં ગણાય, જેમાં ઉપર નીચે હતું એમાં નહીં ગણાય, કારણ કે ઘર્ષણ નહોતું લાગતું. એફ નેટ કેટલું છે? 6. તમે કીધું T1 T2, તો ભાઈ T1 T2 કેમ ઉદ્ભવે છે? 6 લાગે છે ત્યારે. તો શોર્ટકટમાં તમારે જે ચોખ્ખું બળ છે ને એ જ ગણવાનું છે. અને આ છે એમ નેટ, 3 4 5 6. જવાબ આવ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પતી ગઈ વાર્તા. અચ્છા, અહીંયાથી જો તંત્ર એક પર લાગતા બળોની ચર્ચા કરી દો. તંત્ર એક 3 kg ને લઈ લો, નહીં? એક તો અહીંયા 6 ન્યૂટન લાગે છે, આને M1 કહી દો, આને M2 કહી દો, અને M3 કહી દો. અચ્છા, હવે આની ઉપર નીચેની ચર્ચા નથી કરતો અહીંયા, કારણ કે મતલબના નથી ને મારે. ચલો લખી નાખું, M1G N1 T1 આપી દો. બીજું કોઈ બળ? બીજું તંત્ર બધા સરખા પ્રવેગ એથી ગતિ કરશે. તો જો આ હું તો આની ચર્ચા કરું છું ને, તો જો આ M3 એથી એ જેટલા પ્રવેગથી જતું હોય તો M3 એ સંતુલનમાં આ દિશામાં ઉમેરી દઉં. ઉપર નીચેની ચર્ચા કરતો નથી, કારણ કે એ તો કેન્સલ થવાના છે, એ ગતિ માટે જવાબદાર છે જ નહીં બળ, બરાબર. તો આ થઈ જશે T1 પ્લસ M3A બરાબર 6 ન્યૂટન. T1 પ્લસ M3A બરાબર 6 ન્યૂટન. અચ્છા, તંત્ર 2 M2 બરાબર 1 kg. અચ્છા, આ ગતિ કેમ કરે છે? કારણ કે આ દોરી આને આમ ખેંચી જાય છે T1 થી. એક દોરી એક બળ, આ T1 લાગશે. અચ્છા, હવે આ દોરી એને અવરોધશે. તમને કેવી રીતે ખબર આમ લાગશે? હવે ફ્રોમ ઓબ્જેક્ટ, દોરી ઉપર ઓબ્જેક્ટ થી દૂર જ લાગશે તણાવ બળ. જો આ ઓબ્જેક્ટ તો એનાથી દૂર લાગ્યું કે નહીં, આ દિશામાં, બરાબર. અને આ શું લાગશે? T2. હવે આ દિશામાં એ જેટલા પ્રવેગથી જાય છે સંતુલનમાં લાવવા માટે એને M2 એ વિરુદ્ધ દિશામાં મૂકી દો. તો T2 પ્લસ M2A બરાબર T1. અચ્છા, ચલો તંત્ર 3 M3 બરાબર 2 kg. ઉપર નીચેના લખતો નથી, કારણ કે ગતિ માટે જવાબદાર છે નહીં. ઉપર નીચેના બળો લખતો નથી, કારણ કે હાલે ગતિ માટે જવાબદાર છે નહીં, બરાબર. અચ્છા, ચાલો તો આ જોઈ લો. એક તો આ કેમ ગતિ કરે છે? કારણ કે અહીંયા T2 લાગશે. અચ્છા, બીજું અહીંયા M3, તો T2 બરાબર M3. અહીંયા કિંમત મૂકી દો, M3A M2A T1. T1 ની કિંમત મૂકી દો, M3A M2A M1 આવશે ને ભૈયા,
આ M1 લીધું છે, બરાબર 6 ન્યૂટન. તો A બરાબર 6 પતી ગઈ વાર્તા, બરાબર કે નહીં? આસાન છે, જે ટેકનિક શીખવાડી છે સમજી લો, બરાબર ને? જે ટેકનિક શીખવાડી છે તે સમજી લો. એ હવે જે દાખલાઓ ચાલુ થશે એ તમારા એટવુડ મશીનના થશે. શું થશે? એટવુડ મશીનના થશે. ગરગડીવાળા દાખલા, ન્યૂટનના બીજા નિયમ પર આધારિત ગરગડીવાળા દાખલા ચાલુ થશે. એના પહેલા એ આપણે ઓફકોર્સ નેક્સ્ટ લેક્ચરમાં જ ચાલુ કરીશું, તો એની હું અહીંયા ચર્ચા નહીં કરું, પણ ગરગડીવાળા દાખલા નેક્સ્ટ ટોપિકમાં ચાલુ કરીશું ન્યૂટનની ગતિના બીજા નિયમના આધારિત. તો અહીંયા તમે શું શીખ્યા? તમે એક શીખ્યા A બરાબર Fnet અપોન Mnet. આ શું મૂકવાનું? અહીંયા ચોખ્ખું બળ જે ગતિ માટે જવાબદાર છે, ઘટક લેવાનો, યાદ રાખી લો. Mnet કુલ લોજિક થોડું લગાવવાનું, બરાબર? અચ્છા, બીજું શું યાદ રાખવાનું? કે FBD હંમેશા સંતુલિત અવસ્થામાં લગાવવું. એટલે કે પદાર્થ એ જેટલા પ્રવેગથી જે દિશામાં ગતિ કરતો હોય તેની વિરુદ્ધ દિશામાં MA મૂકી દેવો. આટલું ધ્યાન રાખવાનું. સરખાઈ દો, પછી વાર્તા પતી જાય. બાકી સિમ્પલ છે, ધ્યાન રાખજો પ્રોપર. મેં ખાલી 2 વાતો અહીંયા તમને કરી છે. એક તો આ સૂત્ર અને બીજું લોંગવાળી સિસ્ટમ બી મેં તમને બતાવી દીધી છે. અહીંયા કેવી રીતે મૂકશો, અહીંયા કેવી રીતે મૂકશો, પ્રોપર દાખલાઓનું જો બહુ જ અઘરા દાખલા તમારા માટે ઇઝી બનાવી દીધા છે આ શોર્ટકટથી, બરાબર? જો તમે લોંગકટ અત્યારે વાપરવા માંગતા હોય તો વાપરો અત્યારે, કશો વાંધો નહીં. આ સદિશ, અચ્છા સદિશ છે, આ શું છે? સદિશ છે, બરાબર? તો આ યાદ રાખવાનું કે આ જે સદિશ છે એ ગતિની જે ગતિની દિશા છે ને એ દિશાના ઘટકો લેવાના. દાખલા તરીકે હું મને અહીંયા N લાગે છે, નીચે mg લાગે છે, અહીંયા મને 6 ન્યૂટન લાગે છે, તો આ 6 ન્યૂટન ધ્યાનમાં લેવાનું. અચ્છા, અહીંયા 6 ને અહીંયા 2 લાગતું હોય તો Fnet 4 થઈ જશે આ દિશામાં, કારણ કે ગતિને અવરોધતું બળ લાગે છે ને. તો જે દિશામાં ગતિ થતું હોય એ ઘટકો યાદ રાખવાના, એ ઘટકો બળના લેવાના, બરાબર? અને FBD હંમેશા સંતુલિત અવસ્થામાં લાગશે. તો જો પદાર્થ એ જેટલા પ્રવેગથી ગતિ કરતું હોય તો એ પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ વિરુદ્ધ દિશામાં નાખી દો. એટલે કે જેટલું બળ આ દિશામાં જેટલા બળથી ગતિ કરે છે એટલું બળ વિરુદ્ધ દિશામાં નાખી દો. ધારો કે હું M3 છું અને A3 જેટલા પ્રવેગ તો M3 A3 પાછળ નાખો. M2 છું A2 છું M2 A2. A છું M3 છું તો M3 A પાછળ નાખી દો. એ જેટલા પ્રવેગથી ગતિ કરું છું, M3 મારું દળ છે તો M3 A પાછળ નાખી દો. ગતિની વિરુદ્ધ દિશામાં MA મૂકી દો તો પદાર્થ સંતુલનમાં આવી જશે ને દાખલો ગણાઈ જશે તમારો. પછી FBD તો તમને આવડે છે. FBD સંતુલિત અવસ્થામાં લગાવ્યો મતલબ ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ, આ દિશામાં લાગતું બળ બરાબર આ દિશામાં લાગતું બળ, પતી ગઈ વાર્તા. તો I hope you have enjoyed this lecture. We'll see you again in next lecture very soon. Until that, stay safe, stay home, happy Diwali and happy holidays. All the very best.